માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, શ્રી કૃષ્ણ ચરિત્રના વિષય ઉપર છેલ્લા કેટલાક દિવસથી કંઈક ધર્મચર્ચા ચાલી રહી છે. ભગવાન કૃષ્ણનું લૌકિક સ્વરૂપ શું છે એ તો તમે કેટલીય વાર જાણ્યું હશે, સાંભળ્યું હશે, કદાચ કંઈક વિચાર્યું પણ હશે. પણ કૃષ્ણનું આધ્યાત્મિક ચરિત્ર શું છે? કૃષ્ણના લીલાના પ્રસંગોમાં કોઈ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે કે માત્ર એની કોઈ સ્થૂલ જ ચર્ચા કરવામાં આવી છે? એ વિષયને લઈ અને આપણે કંઈક પરમેશ્વર જેવી શક્તિ આપે એવી ચર્ચા કરી રહ્યા છીએ. આગળનો પ્રસંગ સાંભળો એના પહેલા એક મુદ્દાની વાત સાંભળી લેજો. વિશ્વ જ્યારથી થયું છે જ્યાં સુધી રહેશે, જેટલા પ્રાણીઓ, જેટલા જીવો, નાનો હોય કે મોટો હોય, અણુનો હોય કે બ્રહ્માંડ જેટલો વિસ્તાર પૂર્ણ હોય, એકે એકનું એક ખાસ ધ્યેય છે. અને એકે એકનું એક ખાસ ધ્યેય હોય તો એનું નામ છે સૌ સુખની પ્રાપ્તિ માટે મહેનત કરે છે. એવો કોઈ મનુષ્ય છે, મનુષ્યની વાત જવા દો, એવો કોઈ જંતુ છે, એવો કોઈ પ્રાણી છે, એવું કોઈ જીવડું છે જે દુઃખી થવા માટે પ્રયત્નપૂર્વક યત્ન કરતું હોય? સૌનો પ્રયત્ન હું સુખી થઉં, મારા માણસો સુખી થાય, બસ આ જ આનું નામ જ પ્રવૃત્તિ છે. એકે એકની ઈચ્છા. તમે અહીં કેમ આવ્યા? આટલો બધો દૂરનો દેશ જોવા માટે કેમ આવ્યા? આજ બધું જો તમને દેશમાં મળ્યું હોત તો તમે કોઈ અહીં આવત ખરા? અહીંયા જે કંઈ ઉપલબ્ધ છે એનાથી વધારે જો તમને ત્યાં મળ્યું હોત તો અહીં કોઈ આવત નહીં. પણ માણસ માત્ર, જંતુ માત્ર, જીવ માત્રની પ્રવૃત્તિ છે હું સુખી થઉં. એની સાથે એક બીજી પ્રવૃત્તિ છે, હું દુઃખી ના થઉં, મને દુઃખ ન પડે. હું સુખી થઉં અને હું દુઃખી ના થઉં, બસ આની અંદર જ આખું જીવન છે. આની અંદર જ તમારા બધા પ્લાન છે. આની અંદર જ તમારું આખું જીવન છે. પણ તમને ખબર છે, અને એ ખબર જો હોય તો તમને ખ્યાલ આવે, સુખ કદી પણ દુઃખ વિનાનું હોતું જ નથી. કોઈ સુખ કદી પણ દુઃખ વિનાનું હોતું જ નથી. એટલે શાસ્ત્રમાં એને દ્વંદ્વ કયા છે. દ્વંદ્વ. એક હોય તો બીજું હોય ને હોય જ. કોઈ વિજય પરાજય વિનાનો હોતો નથી. કોઈ સુખ દુઃખ વિનાનું હોતું નથી. કોઈ રાગ દ્વેષ વિનાનો હોતો નથી. આ બધાને દ્વંદ્વ કહેવાય છે. અને એટલા માટે શાસ્ત્રમાં વારંવાર કહ્યું છે, દ્વંદ્વાતીતો વિમત્સરઃ. અર્જુન, દ્વંદ્વથી પર થા. દ્વંદ્વમાં રહીશ ત્યાં સુધી તું કદી સુખી નહીં થઈશ. દ્વંદ્વમાં રહીશ ત્યાં સુધી તને કદી શાંતિ નહીં મળે. પણ આપણા સૌની ઈચ્છા છે. તમને મેં તો અહીં આવીને એક ખાસ વાત જોઈ. મોટા ભાગના જેટલા માણસો મળે છે એમ જ કહે છે કે અહીં સુખ નથી, દેશના જેવું નથી, દેશના જેવી અહીં શાંતિ નથી, દેશના જેવું અહીં સુખ નથી. ક્યાં આવી ચડ્યા, જલ્દી અહીંથી ભાગીએ તો સારું. એ જ લોકો જ્યારે દેશ આવે છે ત્યારે પછી અહીંના વખાણ કરશે, કંઈ અમેરિકા, કંઈ અમેરિકા. કોકા કોલા પીવા હોય તો કોકા કોલા, ઓરેન્જનો જ્યુસ પીવો હોય તો ઓરેન્જનો જ્યુસ, જે જુએ હાજર, કાર જુએ તો સરસ મજાની કાર. ત્યાં આવ્યા પછી પણ અહીંયા એ બધું હાજર છે. માણસની એક દુર્બળતા બતાવું છે, ખાસિયત બતાવું. એને જે મળ્યું હોય છે એની મહત્તા એ નથી સમજતો હોતો. જે નથી મળ્યું હોતું ત્યાં એનું મન ચોંટ્યા કર્યા કરતું હોય છે. જે એને મળ્યું હોય છે એની મહત્તા એને એની નજર સામે આવતી જ નથી હોતી. જે નથી મળ્યું હોતું એમાં એનું મન ફર્યા કરતું હોય છે. આ હોય તો, આવું હોય તો, ફલાણું હોય તો. આ એની ખાસિયત છે. સારું છે, ઈશ્વરે આ બધું જે કર્યું એ સારું કર્યું છે. કારણ કે જે મળ્યું છે એમાં જ જો તમે અટકી જાઓ તો વિકાસ ના થાય. તો જે મળ્યું છે એ મળેલાના અંદર જ જો તમારું મન અટકી જાય તો તમારો વિકાસ ના થાય, તમે વિકાસ ના કરી શકો. એટલે એક માણસની એક ખાસિયત છે, જે નથી મળ્યું એના માટે ઝંખના કર્યા કરતો હોય છે. અને ઝંખનામાંથી વિકાસ ઉભો થતો હોય છે. આ પણ સારું છે. પણ બધા માટે એટલી હદ સુધી તમે પોતે આત્મહત્યા કરવા તૈયાર થાઓ, આત્મહત્યા કરવા, તો એ આત્મહત્યા પણ સુખ માટે કરતા નવી તમને લાગશે.
આત્મહત્યા કરનારો પણ સુખ માટે આત્મહત્યા કરતો હોય છે. એના ઉપર જે દુઃખના ટોપલા પડ્યા છે, એટલા મોટા દુઃખ પડ્યા છે, એટલા મોટા, એનાથી સહન નથી થતા. અને સહન નથી થતા એટલે હવે જીવનને ટૂંકાવી નાખવામાં આવે. મોટા દુઃખોમાંથી છૂટવા માટે એક નાનું દુઃખ વારી લે છે. કોઈને મરવું પસંદ નથી, પણ જ્યારે માણસ મરવા તૈયાર થાય છે તો કોઈ સુખીઓ માણસ મરવા તૈયાર નથી થતો હોતો. એવો દુઃખીઓ હોય, પછી એ દુઃખ માનસિક હોય, શારીરિક હોય કે કોઈ પણ પ્રકારનું હોય, એવો દુઃખીઓ માણસ મરવા તૈયાર થાય કે જેનાથી એ દુઃખ ઉપડતું નથી હોતું, પછી મરતો. એટલે હું તમને ખાસ વાત કરું, કોઈ આત્મહત્યા કરનારો હોય એના પ્રત્યે સહાનુભૂતિ રાખજો. તમને ખબર નથી એ કેટલા દબાણમાં, કેટલા બોધરેશનમાં જીવી રહ્યો છે, અને દબાણની અંદર પીસાઈ રહ્યો છે, દબાઈ રહ્યો છે. એટલે તો બિચારો એ રસ્તે વળ્યો છે. પરમેશ્વરે એને આટલું સરસ જીવન આપ્યું, હવે એ જીવી નથી શકતો. એને જીવવાના કોડ હોય, જીવવાની ઈચ્છા હોય, ભાવના હોય, પણ એક ખાસ પરિસ્થિતિએ એને એક ભયંકર જગ્યાએ એને ધકેલી દીધો છે. હું એકવાર કાશ્મીરમાં ફરું, અને કાશ્મીરમાં મિલિટરી ગણી, તો એક સિપાહી મારા પાસે આવ્યો. મને આવીને કે મહારાજ, તાવ ચડે એવી દવા જાણો છો? તાવ ઉતરે એવી નહીં હો, તાવ ચડે, તાવ આવે શરીરમાં અને ખૂબ ધગધગતો તાવ આવે એવો ઉપાય જાણો છો? મેં કહું ભાઈ, આખી દુનિયા તાવ ઉતારવા માટે પ્રયત્ન કરે છે, અને તારે તાવ ચઢાવવો છે? કે હા, મને ઠેઠ લદ્દાખમાં નોકરી મળી છે. એક લદ્દાખ ફ્રન્ટમાં 15,000 ફૂટ ઊંચે, અને ત્યાં એટલો બધો બરફ ને એવી વિકટ સ્થિતિ છે. મને જો તાવ ચડે ને હું સર્ટિફિકેટ આપું ડોક્ટરનું, તો મને ત્યાં જવાનું બંધ રહી જાય મારા માટે. એટલે મારે લદ્દાખ જવું નથી, અને લદ્દાખ ન જવા માટેનો એક જ રસ્તો છે કે મને તાવ ચડે, ડોક્ટર સર્ટિફિકેટ આપે તો મને ત્યાં જવાનું બંધ રહે. કોઈ તાવ પણ એના માટે સુખરૂપ છે કે દુઃખરૂપ છે? એ તાવ પણ એના માટે સુખરૂપ છે. કારણ મોટા દુઃખને દૂર કરવા નાનું દુઃખ સુખરૂપ થઈ જતું હોય છે. ધ્યાન દે, પેલું જે મોટું દુઃખ છે લદ્દાખમાં જવાનું અને ત્યાં 6 મહિના 12 મહિના રહેવાનું, વધારે દુઃખી થવાનું, એ જે મોટું દુઃખ છે એમાંથી છૂટવા માટે માણસ નાના દુઃખને પણ સ્વીકાર કરવા તૈયાર થતો હોય છે. એટલે આ વાત યાદ રાખજો. આખી દુનિયા, પછી અજ્ઞાની હોય, ગાંડો હોય, પાગલ હોય, ડાયો હોય, ગમે તેવો હોય, માણસ માત્રની ઈચ્છા છે હું સુખી થઉં, હું દુઃખી ના થઉં. પણ એને ખબર નથી કે કોઈ પણ સુખ કદી દુઃખ વિનાનું હોતું જ નથી. પ્રત્યેક સુખના અંદર કોઈને કોઈ દુઃખ હોય જ છે, અને પ્રત્યેક દુઃખના કોઈ એક દૂરના ખૂણામાં પણ કંઈક સુખ છુપાયેલું જ હોય છે. દૂરના ખૂણામાં પણ કોઈને કોઈ જગ્યાએ સુખ છુપાયેલું જ હોય છે. શ્રીમદ ભાગવત છે એ શ્રીમદ ભાગવત દ્વંદ્વાતીત સ્થિતિમાં જવા માંગે છે. કૃષ્ણના ચરિત્ર મેં તમને જે અત્યાર સુધી સંભળાવ્યા, જે અસુરોનો વધ કર્યા, પછી એ બકાસુર હોય, અઘાસુર હોય, વૃત્રાસુર હોય, ધેનુકાસુર હોય, ફલાણો અસુર હોય, એ બધા અસુરો મારા છે, તમારા છે. રાત દિવસ સતત એ અંદર ફર્યા જ કરતા હોય છે. એ બધું કર્યા પછી પરમેશ્વરે કહ્યું, આપણા ત્યાં 2 વાતો રાખી છે. સુખને 2 ભાગમાં વિભક્ત કર્યા છે. યાદ રાખજો, 2 ભાગમાં. એક બહાર સુખનો ઢગલો કર્યો છે, એક અંદર ઢગલો કર્યો છે. અંદરનો ઢગલો કોઈને દેખાતો નથી, અને બહારનો ઢગલો બધાને દેખાય, દૂર દૂરથી. પણ એ છે, જો અહીં ટેક્સાસ ના આવ્યા હોત અને જો કેલિફોર્નિયા ગયા હોત, તો કેલિફોર્નિયામાં તો બહુ ફાઇન છે, ફળ બધા એટલા બધા ફળ થાય છે, એટલા બધા ફળ થાય છે. અને કેલિફોર્નિયા ગયા પછી કહે છે ટેક્સાસ સારું હતું હો, ટેક્સાસ બહુ સારું હતું, તને અહીં કોણે બોલાયો હતો? તું તારી જાતે મોટેલ બંધ કરીને અહીં દોડતો આવ્યો હતો. હવે પાછા કહે છે જાંબિયા સારું હતું, જાંબિયા બહુ સારું હતું. તે પણ જાંબિયા જાવ ને પાછા. માણસને કોઈ પણ બાહ્ય એવી કોઈ જગ્યા નથી, દુનિયામાં એવી કોઈ જગ્યા નથી બાહ્ય જ્યાં તમે એમ કહી શકો સર્વતો ભાવે ને અહીં બધું બરાબર છે, એવી કોઈ જગ્યા નથી. દરેક જગ્યાના પ્રશ્નો છે ને છે. એટલે આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ડુંગરા દૂરથી રળિયામણા. ડુંગરા દૂરથી રળિયામણા બહુ સુંદર દેખાય, કારણ કે તેનું સૌંદર્ય જ તમને દેખાય. અંદર ગયા પછી એના પ્રશ્નો દેખાય, બહારથી એના પ્રશ્નો ના દેખાય. અંદર ગયા પછી એના પ્રશ્નો દેખાય, અને પ્રશ્નો દેખાય એટલે તમને ભૂતકાળ યાદ આવે. એટલે સુખને 2 ભાગમાં વિભક્ત કર્યું. એક બહાર છે, ઢગલા બંધ છે, તમે જોઈ શકો. પણ આ વાતને યાદ રાખજો, બાહ્ય જે સુખ છે એ બાહ્ય સુખ વસ્તુને આધીન છે, સામગ્રીને આધીન છે, વસ્તુને આધીન છે.
ત્યારે એક બીજું સુખ છે, અને એ અંતર સુખ છે. અને અંતર સુખ છે એ વસ્તુને આધીન નથી. અંતર સુખ છે એ તો તમારે આધીન છે, તમારી સાધનાને આધીન છે. અંતર સુખ માટે તમારે કોઈ બંગલો બાંધવાની જરૂર નથી, સરસ મજાનું પ્લેન લાવવાની જરૂર નથી. અંતર સુખ તો તમારી સાધનાને આધીન છે. અને એટલે જેને બાહ્ય સુખના વિપક્ષનું ભાન થયું હોય, બાહ્ય સુખના ઉધાર પક્ષનું ભાન થયું હોય, અને એમાંથી જેનું મન એક પ્રકારથી અસંતુષ્ટ રહ્યું હોય, એને અંતર જગતમાં આવવાનું. બાહ્ય સુખનું નામ ભૌતિક જગત છે, અંતર સુખનું નામ આધ્યાત્મિક જગત છે. આ બે જુદા જગત છે. આપણા શાસ્ત્રકારોએ બેયનો મેળ કર્યો. બાહ્ય સુખને જોઈ લો, ભોગવી લો, અનુભવી લો. અને જો એમ તમને લાગતું હોય કે આનો કોઈ છેડો નથી, આનો કોઈ અંત નથી, આની કોઈ સમાપ્તિ નથી, તો પછી અંતર સુખમાં આવો, અંતરમાં ડૂબકી લગાવો, અંતર સુખની અંદર આવો અને અંતરમાં ડૂબકી લગાવો. અને તમે જોશો કે જે બાહ્ય સુખ માટે તમે રખડતા હતા એના કરતા અંતરમાં ઘણું સુખ પડેલું છે. શું કારણ છે? કોઈ યોગી ગુફામાં વર્ષો સુધી એકલો બેસી રહે છે, એકલો. એની પાસે શું છે? ટીવી છે, પંખા છે. તમારી પાસે જે બંગલામાં પડ્યું છે એમાંનું કશું એની પાસે નથી. એક સાદડી હોય બહુ બહુ તો, અને છતાં એ વર્ષો સુધી તમારા કરતા પણ આનંદમાં કેમ રહી શકે? શું કારણ છે? મીરાબાઈએ લખ્યું, ઉલટ ગઈ મેરી નૈન પુતલિયા, ઉલટ ગઈ મેરી નૈન પુતલિયા. મારી આંખો છે ઊંધી થઈ ગઈ. પહેલા એ બહારનું જોતી હતી, હવે એ ઊંધી થઈ ગઈ છે, અને હવે અંદરનું જ જોયા કરે છે. હવે બહારનું જોવાની ઈચ્છા જ નથી થતી, જાણે અંદરમાં એટલું બધું ભર્યું છે, એટલું જોવાનું ભર્યું છે. આ જ વાતને સમજાવવા માટે શ્રીમદ ભાગવતની અંદર લીલાઓ મૂકી છે. ઘટનાઓ નહીં હો, લીલાઓ. યાદ રાખજો, કૃષ્ણ લીલા, કૃષ્ણ ચરિત્ર નહીં, કૃષ્ણ લીલા. ગોવાળિયા બધા ભેગા થયા છે અને આજ ગેડીદળો રમી રહ્યા છે. ગેડીદળો શ્રી યમુનાજીના કિનારે ગેડીદળો રમી રહ્યા છે. નજીકમાં કાલિંદીનો ધરો છે, અને કાલિંદીના ધરામાં એક ભયંકર સર્પ રહે છે, ભયંકર કાલીનાગ રહે છે. કાલીનાગ એટલો ભયંકર છે કે એના કારણે આખી જમુના ઝેર ઝેર ઝેરમય થઈ ગઈ છે, ઝેરમય થઈ ગઈ છે. એટલું નહીં, એ એટલો બધો ભયંકર છે કે ઉપરથી જે પક્ષીઓ ઉડે છે એ પક્ષીઓ પણ પાંખો ફફડાવીને નીચે પડે છે. એ ઝેરની અસર નદી સુધી જ નથી, ઝેરની અસર ઠેઠ ઉપર સુધી છે. એ પણ નીચે પાંખો ફફડાવીને પડે છે. આખું વ્રજ ઝેર ઝેર બનાવી દીધું. ધ્યાન દેજો. અને એના દૂરના કિનારે બધા ગોવાળિયાઓ ભેગા થઈને ગેડીદળો રમી રહ્યા છે. શરત કરી છે કે જેના હાથે આ દડો પેલી યમુનાજીમાં પડે, ધરામાં પડે કાલિંદીના, એને લાવી આપવો પડશે. હા, બરાબર છે, લાવી આપશો. અને રમતા 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 બરાબર રમત ચગી છે, રમત બરાબર જામેલી છે. અને કૃષ્ણ છે ને, કૃષ્ણે જોરથી ગેડી મારીને જોરથી દડો જઈને પેલા કાલિંદીના ધરામાં પડ્યો. અને ગોવાળિયા હતા એમને કહ્યું, દડો લાવી આપો. કૃષ્ણ કઈ લાવી આપીશ. લાવવા માટે તૈયાર થયા એટલે ગોવાળિયાઓ કે નહીં નહીં, નથી જોઈતો, નથી જોઈતો, નહીં જોઈએ, એમાં સર્પ છે, કરડી ખાશે. જશોદાને જવાબ શું આપશું? નંદ બાવાને જવાબ શું આપશું? અમારે નથી જોઈતો એ દડો, અમારે નહીં જોઈએ. કૃષ્ણ કહે નહીં, શરત પૂરી કરવાની. મેં શરત કરી છે તો મારે એ શરત પૂરી કરવાની જ. ગોવાળિયાઓ ના પાડે છે, ગોપ બધા ના પાડે છે, અને કૃષ્ણ કહે છે હું તો જરૂર લાવીશ. પછી કદમના વૃક્ષ ઉપર ચડ્યા. ભાગવતને સમજવું હોય, કદમના વૃક્ષને સમજજો. કદમનું વૃક્ષ વારંવાર આવે છે ભાગવતમાં. કદમના વૃક્ષ ઉપર ચડ્યા અને ગોવાળિયાના શ્વાસ બધા અદ્ધર થઈ ગયા છે. શું થશે, શું થશે, શું થશે? કૃષ્ણ ઉપરથી માર્યો ભૂસકો, જોરથી માર્યો ભૂસકો, અને અંદર ઉતર્યા. અંદર ઊંડાણમાં ઉતર્યા. જોયે છે તો નાગ સૂતેલો છે, પેલો કાળી નાગ છે ને, ભયંકર કાળી નાગ એ સૂતેલો છે. દડો એના મોઢા પાસે પડેલો છે. નાગણીઓ એના પગ દબાવી રહી છે અને એની સેવા કરી રહી છે. કૃષ્ણનું સૌંદર્ય જોઈ અને હળાહળ ઝેર ભરેલી નાગણીઓ પણ આંખો ફાડીને જોતી રહી ગઈ કે આ કોણ? અને મુગ્ધ થઈ ગઈ બાળકના લાવણ્ય ઉપર. 7 વર્ષનો બાળક બાળકના લાવણ્ય ઉપર મુગ્ધ થઈ ગઈ. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. નરસિંહ મહેતાએ કેટલું સરસ બતાવ્યું. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો,
મથુરા નગરીમાં જુગાટું રમતા નાગનું શિષ્ય હું હાર્યો. બહુ સમજાય. નાગણે કહ્યું, લે મારો હાર આપું, લાખ સવાનો હાર આપું, આપું તુજને દોર્યો, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોર્યો. લઈ જા, ચોરી કરીને આપું છું, પણ તું અહીંથી ચાલ્યો જા. આ નાગ જો જાગશે, આ નાગ જો ઉઠશે તો તને ખતમ કરી નાખશે. આણે કેટલા લોકોને મારી નાખ્યા છે, કેટલાય લોકો. તું ચાલ્યો જા અહીંથી, મને દયા આવે છે, તારા ઉપર પ્રેમ ઉભરાય છે, તું ચાલ્યો જા. એટલે ચાલ્યો જવાનો હતો. કૃષ્ણ કહે છે ને, માં શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો, શાને કાજે નાગણ તારે ઘરમાં કરવી ચોર્યો. આવડું છોકરું અને મને સમજાવે છે, નહીં તારા નાગને જગાડ. મારે તો એ નાગની પાસેથી દડો લેવાનો છે. અને પછી ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. એક બારણે બાળક આવ્યો છે. કૃષ્ણ ઓલો તો જાગ્યો એવા ફૂંફાડા મારવા લાગ્યો. બેઉ બળિયા બાથે વળિયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો. સહસ્ત્ર ફેણો ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો. નરસિંહ મહેતા, જે નરસિંહ મહેતાએ લખ્યું, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જે નરસિંહ મહેતાએ લખ્યું, એક તું એમ કેવું, ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંત તો હેમનું હેમ હોય. આવો મોટો ફિલોસોફર છે, એ કેવી સુંદર ભાગવતની કથાને લડાવી રહ્યો છે. બેઉ બળિયા બાથે વળિયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો. અને પછી પેલી નાગણીઓ છે, એ નાગણીઓ હાથમાં થાળ લીધો, મોતીડા લીધા, આરતી લીધી, અને થાળ ભરી રત્ન મોતીડે શ્રી કૃષ્ણને રે વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો. વાત પૂરી થઈ ગઈ. નાગણ હતી, નાથ આમ પકડીને ભગવાન ઉપર માથા, એના ફેણ ઉપર પગ મૂકીને ઉભેલા છે. નાગણોએ બહુ પ્રાર્થના કરી, બહુ વિનંતી કરી. કૃષ્ણ કે ચિંતા ન કરો, હું મારીશ નહીં, આને મારવાનું નથી મારે, પણ એક શરતે હું છોડીશ. આ મારું જે વ્રજ છે એનો કિનારો છોડી ને પહેલા કિનારે ચાલ્યો જાય. અને નાગ ને એની નાગણીઓ આ કિનારો છોડીને પહેલા કિનારે ચાલ્યા ગયા. આખી જમુના ઝેર વિનાની થઈ ગઈ. વ્રજમાં આનંદ થઈ ગયો, લીલા લહેર થઈ ગઈ. અને જે ઝેર ભર્યું વાતાવરણ હતું એની જગ્યાએ અમૃત ભર્યું વાતાવરણ થઈ ગયું. આને કાલી નાગની લીલા કહેવામાં આવે છે. નાગ નથૈયા લીલા કહેવામાં આવે છે. તમે બધા જાણો જ છો. મારે જે લીલા છે ને એ પ્રસંગ તમને બહુ નથી સંભળાવવાનો, એ તો તમે જાણો જ છો. મારે તો એ કહેવું છે કે આનો ભાવ શું છે, આનો અર્થ શું છે. માનો કે ગોવાળો અને કૃષ્ણ છે એ ગેડી દડો રમતા હતા, બરાબર છે, રમતા હતા. હવે કલ્પના કરો કે આજથી સેંકડો હજારો વર્ષ પહેલા એ દડો હશે તો શાનો હશે? લોખંડનો તો નહીં જ હોય, એટલું તો તમારે માનવું જ પડશે કે આ ગેડી દડો રમનારા હોય એ વોલીબોલ કે પેલા રમતા હોય ને, શું કહે છે ને, હોકી, એ કંઈ અત્યારે રબડ શોધાયું, પહેલા રબડ નહોતું, એટલે કદાચ કપડાનો હોય, કદાચ દોરીથી ગૂંથેલો હોય, કંઈક એવું કંઈક હોય, પણ લોખંડનો તો એ દડો નહીં જ હોય, એ તો નક્કી જ છે. હવે જ્યારે એ રમતા એ દડો જ્યારે કાલિંદીના ધરામાં પડ્યો, ધ્યાન દેજો, તરત જ ડૂબી ગયો, પડતાની સાથે ડૂબી ગયો. નથી કલ્પના આવતી? નદીનું પાણી વહેતું હોય અને આજે તો બાંધ બંધાઈ ગયા. જ્યારે આ બધી લીલાઓ કહેવામાં આવી છે ત્યારે તો એ નદી પૂર આવતું, ભરપૂર 12 મહિના રહેતી. તો વહેતા પાણીની અંદર કોઈ દડો પડ્યો હોય તો તરત ના ડૂબે, એ થોડો ખેંચાય, થોડોક આમ તરે, આગળ ખેંચાય, પછી લોચા જેવો થાય, એમ કરતા કરતા ધીરે રહીને ડૂબે. પડતાની સાથે જ ડૂબી ગયો. એક બીજી વાત, પછી માનો કે ડૂબી ગયો, સંસ્કૃતમાં એને તુષ્યતુ દુર્જન્યાય કહેવાય. કોઈ ઘટના ન ઘટતી હોય છતાં પણ એને ઘટે છે એમ માની લેવાની, ઘટી રહી છે એમ માની, તો એમ માનો કે ડૂબી ગયો. હવે એના કિનારે ઝાડ ક્યાંથી આવ્યું? નદીઓ જોજો, ચાણક્યનો એક શ્લોક છે, નદી તીરે ચયે વૃક્ષા પરગેહેશુ કામિની મંત્રીહીના રાજા નઃ શીઘ્રમ નશ્યંતી ન સંશય. 3 વ્યક્તિઓનો તરત નાશ થાય. નીતિ છે, ધર્મની સાથે વગર કામે, કામ હોય ને કોઈના ત્યાં જાય વાત જુદી છે, પણ કામ વિના, પ્રયોજન વિના જ્યારે જુઓ ત્યારે પારકા ઘરમાં રખડ્યા કરતી હોય, ખીખી 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 હી હી કર્યા જ કરતી હોય, એમ સમજજો એ ખતમ થઈ જશે, એનું વ્યક્તિત્વ સમાપ્ત થઈ જશે.
પારકા ઘરમાં જવું પડે, ના જવું પડે એવું નહીં. જ્યાં કામ હોય, આવશ્યકતા હોય તો જવું પડે. પણ જે વગર પ્રયોજને, વગર કારણે સવારથી સાંજ સુધી, આ દેશ સારો છે કે તમે સવારથી સાંજ સુધી જોબમાંથી જ ઊંચા ના આવો. દેશમાં તો લોકો નવરા હોય, અને જેના જરા સુખી માણસો હોય તો બહુ નવરા હોય, કારણ કે બધું જ કામ, રસોઈઓ હોય, વાસણ ઘસનારો હોય, ધોબી કપડાં ધોનારો હોય. જેમના ઘરમાં ત્યાં વાસણ ઘસનારા, કપડાં ધોનારા, ઝાડુ કાઢનારા, એ બિચારા અહીં બધા ઝાડુ કાઢે છે, સુખી થવા આવ્યા છે. જેમના ઘરમાં જયારે ભારતમાં હતા ત્યારે 4-4 નોકરો રાખતા હતા, એ હવે અહીંયા ઝાડુ લગાવે છે, કપડાં ધોવે છે, વાસણ ઘસે છે, બધું કરે છે. કેમ કે સુખી છે. એટલે ભાઈ ત્યાં તો તમારે બધું બેઠા બેઠા થતું. સારું છે આ દેશનું કે કામ કરવામાં કઈ હિણપત કોઈ માનતું નથી, એટલું સારું છે. હવે આ બધું શીખીને ઘરમાં જઈને કરજો ને. પણ ત્યાં તો મુંબઈ ઉપર ઉતર્યા ને એરપોર્ટ ઉપર, એટલે આટલી બેગ હોય તો પેલા કુલીને ખોડશે કે કુલી ઉપાડ. કોણ, તમારા કાકા ઉપાડતા હતા? ત્યાં તો તમે જાતે ઉપાડતા હતા ને હવે અહીં કુલીને ખોડો છો, અહીં ઉપાડો ને કે નહીં, વાતાવરણ એટમોસ્ફિયર બદલાઈ ગયું, એમ કે વાતાવરણ બદલાઈ ગયું, હવે અહીં કુલી ખોડવાનું. નદી તીરે ચે વૃક્ષા પરગેહે સુકામિની મંત્રીહીના રાજા નહ. મંત્રી વિનાનો જે રાજા હોય, જેને સલાહ આપનાર કોઈ શાણો ડાયો ઠરેલો મંત્રી ન, શીઘ્રમ નશ્યંતી ન સંશય, એનો નાશ થઈ જાય. એ કદી ચિરંજીવી ન હોય, એ કદી લાંબુ આયુષ્ય ન ભોગવી શકે, એ કદી પણ લાંબા કાળ સુધી સફળ જીવન ન જીવી શકે. એમના જીવનમાં ખત્તા ખાવાના હોય. આ તો નદી કિનારે વૃક્ષ છે, એકદમ કિનારે જ્યાં પાણી છે. એટલે તો કૃષ્ણ ઉપર ચડ્યા, તો જ ભૂસકો માર્યો. જો દૂર હોય તો કેવી રીતે મારી શકે? કલ્પના કરો, વિચાર કરો. અને પછી નદી ઉપર ચડ્યા. માનો તમારામાંથી કોઈને જો કુવામાં નાહવાની ટેવ હોય, કોઈ પહેલા નાયા હોય તો તમને ખબર હશે. હું તો નાયો છું, ઘણો, પુષ્કળ નાયો છું, ગાડો થઈને, એટલે મને ખબર છે. કૂવો હોય, કૂવો, અને કૂવામાં કોઈની ડોલ પડી હોય, કોઈનો ઘડો પડી ગયો હોય, કોઈ વસ્તુ પડી ગઈ હોય, તમારે જો કાઢવી હોય, તમે ઊંચેથી ભૂસકો મારો ને તો તમે નીચે જાઓ, સડસડાટ નીચે જાઓ. પણ વેગમાંથી પ્રતિવેગ થાય, અને પ્રતિવેગ તમને નીચે ટકવા ના દે. એટલે જેવા સડસડાટ જાઓ એવા પાછા બહાર ફેંકી જાઓ. એટલે જો નીચે જવું હોય ને નીચે ગયા પછી નીચેની વસ્તુ જો ખોળવી હોય આગા પાછા થઈને, તો ઉપરથી ભૂસકો નહીં મારવાનો, આમ નીચે ઉતરવાનું, પ્રાણ છે એને બહાર કાઢવાનો. એને અમારે શાસ્ત્રની અંદર રેચક પ્રાણાયામ કહે છે. તમારા ટબમાં જઈને કાલ અનુભવ કરવો હોય તો કરજો. કુંભક કરીને તમે ટબમાં ડૂબવા માંગશો તો તમારું શરીર ઉપર ને ઉપર રહેશે, ઉપર ને ઉપર રહેશે. કુંભક પ્રાણાયામ કર્યો હોય પછી આમ પલાઠી વાળીને પડ્યા રહો તો જાણે હા મળદું તરતું એમ તમે તરી શકો. પણ રેચક કરો એટલે પથરાની માફક જઈને નીચે બેસી જાઓ, જેમ પથરો બેસે એવી રીતે બેસી જાઓ. રેચક કરીને માણસ નીચે જાય અને પછી કંઈક વસ્તુ લાવી શકે. હવે આ કૃષ્ણ છે ઉપરથી કૂદ્યા અને પડ્યા નીચે સડસડ સડસડ કરતા. તો આ તો માખણ મિશ્રી ખાધેલું છોકરું છે, કઈ એવું દુબળું પતરું નથી, અલમસ્ત છોકરું. 2-3 મણનું વજન તો હશે જ ને, કે નહીં હોય? અહીંના છોકરા બધા હોય છે ને એકદમ ઘેટા જેવા બધા, તો બીજા ત્યાંનો પેલો તો કેવું હશે. આટલું છોકરું જયારે નદીમાં પડ્યું હોય અને એનો કંઈક ખડભડાટ થાય, કંઈક અવાજ થાય, કંઈક પાણી આઘું પાછું થાય, પેલાની ઊંઘ જ ના ઉઠી એવો ઊંઘણસી હતો નાગ, કે આવડું મોટું છોકરું અંદર દિબાંગ દઈને પડ્યું, અને પડ્યું એટલે જાણે કશી અસર જ ના થઈ એવું થોડું છે. બીજી વાત તમે યાદ રાખજો, પ્રાણી શાસ્ત્રનો કોઈ જાણકાર હોય એને પૂછજો કે નાગ છે એ પાણીમાં રહી શકે ખરો? ના રહી શકે. માછલી રહી શકે, માછલી રહી શકે, પણ નાગ છે એને શ્વાસ લેવા માટે ઉપર આવવું જ જોઈએ. થોડોક ટાઈમ ડૂબકી મારીને રહી શકે, એ તો આપણે રહી શકીએ. પણ નાગ છે એ પાણીનું પ્રાણી નથી, એને વારંવાર ઉપર માથું કરવું. એને તો પેલો તો અંદર રહે છે એટલું નહીં, એની નાગણીઓ છે, એનો મહેલ છે, એનું ઘર છે, બાર છે, બધું છે. પ્રાણી શાસ્ત્ર વાળાને પૂછજો કે આ નાગ અંદર રહે ખરો? ના રહી શકે. અને છતાંય ગયા નાગ ઊંઘી રહ્યા છે, નાગ સૂતો છે શાંતિથી, અને કૃષ્ણ જઈને ઉભા છે, એનું લાવણ્ય જોઈને પેલી નાગણીઓ મુગ્ધ થઈ ગઈ છે. હવે એ નાગણીઓ એને મનાવે છે, પાછો જા, પાછો જા, પાછો જા, તને હાર આપું, જા ભાઈ અહીંથી બચી જા. કૃષ્ણ કહે છે ના, મારે નથી જવું પાછું. ત્યારે પેલા એ નાગણી છે ને એને ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. કેટલી સરસ વાત લખી છે. નરસિંહ મહેતા કહે છે અલ્યા કોક તો સમજો હું શું લખી રહ્યો છું. નાગને પૂંછડું હોય, ચરણ ન હોય, નહીં કે હોય ચરણ હોય, પગ હોય, એને
એમ નરસિંહ મહેતાને એમ લખવું જોઈએ, પૂંછડું દાબી, મૂછ તો હોય જ, એમ માની લો મૂછ તો હોય, પણ પૂંછડું દાબી એની જગ્યાએ પેલો લખે છે ચરણ ચાંપી મૂછ મરડી. અને ચરણ ચાપ્યા એનો અર્થ શું છે? નાગ જાગ્યો, નાગ જાગ્યો. અને જાગતાની સાથે પેલો નાગ અને કૃષ્ણ બેઉ બળિયા બાથે વળિયા. તો કૃષ્ણને તો હાથ હતા, પણ નાગને હાથ હતા, બાથે વળ્યા. અને નાગના સાથે લડાઈ થઈ શકે ખરી? રીંછ સાથે થાય, વાઘ સાથે થાય, હાથી સાથે પણ કદાચ માનો કે કોઈ પહેલવાન લડાઈ કરે, બળદ સાથે કરે. નાગ સાથે તમે કેવી રીતે લડાઈ કરવાના હતા? એ તો આઈને ડંખ મારે એટલે ખલાસ. એને લડાઈ કરવાની જરૂર શું છે? અને તમે એને ગમે એમ પકડ્યો હોય કોઈ પણ જગ્યાએથી, એને તો ડંખ જ મારવાનો છે. બેઉ બળિયા બાથે વળિયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો. પેલા કાળી નાગને નાથી દીધો. અરે એનો અર્થ એમ કે ભગવાન જતા જતા પેલો તાબાનો વાયર લઈને ગયા હશે, કમરમાં વાયર બાયર બધું સાથે હથિયાર બધા સાધનો લઈને ગયા હશે ઘણો. અને તમે જોયું, બળદને નાથેલો હોય, ઊંટ નાથેલો હોય, બીજા ઘણા પ્રાણીઓ છે એ નાથેલા હોય, પણ તમે કોઈ જગ્યાએ નાગને નાથેલો જોયો? તો પાછા 1000 ફૂણથી નાથીને ઉપર ઉભેલા છે. તમારા ઘરમાં ચિત્રો હોય તો જોજો, ઉભેલા છે જાણે વાયર બાયર બધું લઈને કમ્પ્લેટ. પેલા શું કહે છે, ફીટર હોય ને, પાના લઈને જતા હોય ને, આ પાનું પેલું પાનું પેલું પાનું બધું એવું બધું કમ્પ્લેટ લઈને ગયા હશે. અને જયારે એને નાથી કાઢ્યો ત્યારે પેલી નાગણીઓ બધી પ્રાર્થના કરવા લાગી કે અમે તમને ના ઓળખ્યા, ના ઓળખ્યા ભગવંતને અમે અપરાધી કઈ ના સમજ્યા. નહીં નહીં, એ નાગણીઓ નથી કહેતી, એ તો પેલા કવિતા ગાનારને કહે છે અમે અપરાધી કઈ ના સમજ્યા. અમે તો એમ જ સમજ્યા કે ભગવાને જે નાગને નાથી દીધો. આટલું જિંદગીથી આવું જ સમજતા રહ્યા. ન ઓળખ્યા ભગવંતને, અમે તમને ના ઓળખી શક્યા. અને રત્ન મોતીથી ખૂબ વધાવ્યા. કૃષ્ણે કહ્યું હવે ચાલો આ નાગને હું છોડી દઈશ, એક શરતે, મારા વ્રજમાં ઝેર ના હોવું જોઈએ. મારા વ્રજને જે ઝેર જેવું કરી દીધું છે એ ન હોવું જોઈએ. નાગે કહ્યું હવે હું ઝેર નહીં ફેલાવું. નાગણીઓએ કહ્યું હવે અમે ઝેર નહીં ફેલાવીએ, આ કિનારો છોડી પેલા કિનારે રહેશું અને આ નદીને અમૃત બનાવી દઈશું. આખી લીલા એને કાલી નાગની નાથવાની લીલા ભાગવતમાં કહેવામાં આવી છે, તમે બધા જાણો છો. તમને એમ લાગે છે કે આ કોઈ ઘટના છે? તમારું મન એમ કહે છે કે આ ખરેખર કોઈ ઘટના ઘટેલી છે? અને જો એમ લાગે કે આ ઘટના નથી તો એના આધ્યાત્મિક અર્થમાં આવો, એના આધ્યાત્મિક અર્થમાં આવો. ભાગવત છે એ ભાગવત તો પરમહંસોનો ગ્રંથ છે, આધ્યાત્મિક ગ્રંથ છે. તમારી જે 3 નદીઓ છે, ગંગા, યમુના અને સરસ્વતી, ગંગા, યમુના અને સરસ્વતી, એ 3 નદીઓ છે. એને અહીંયા શાસ્ત્રકારોએ ઈડા, પિંગલા અને સુષુમ્ના, આ 3 શબ્દો યાદ રાખજો. આધ્યાત્મિક અર્થમાં શતમ ચૈકાચ હૃદયસ્ય નાડ્ય તાસાન મૂર્ધાનમ અભિનિશ્રિતૈકા તયોર્ધ્વમાયન અમૃતત્વમેતિ વિશ્વંગન્યે ઉત્ક્રમણે ભવંતી. ઉપનિષદ. તારા હૃદયમાંથી 101 નાડીઓ નીકળી છે, પછી એમાંથી 72,000 બીજા ભાગ નીકળ્યા છે. શતમ ચૈકાચ હૃદયસ્ય નાડ્ય તાસા મૂર્ધાનમ અભિનિશ્રિતૈકા, એમાંથી એક ઠેઠ ઉપર સુધી બ્રહ્મરંધ્ર સુધી એક નાડી સીધી ચાલી ગઈ છે. 2 નાડીઓ 2 જુદા જુદા ફાંટામાં 2 નાકમાં આવીને વળાંક લઈ લીધો. એટલે એકનું સૂર્ય સ્વર, બીજાને ચંદ્ર સ્વર. આખું સ્વર વિજ્ઞાન છે. એકનું નામ સૂર્ય સ્વર, બીજાનું નામ છે ચંદ્ર સ્વર. જો અનુભવ કરજો, 1/4 કલાક આ નાક, 1/4 કલાક આ નાક, 2 એક સાથે ના ચાલે. જયારે પરિવર્તન થવાનું હોય એટલો ટાઈમ જ સાથે ચાલે. જેને સ્વર વિજ્ઞાન આવડતું હોય, આખું શિવ સ્વરોદય એક શાસ્ત્ર છે, શિવ સ્વરોદય. એમાં જો તમને સ્વરનું જ્ઞાન થાય તો તમે નિશ્ચિત કહી શકો કે અત્યારે આ જઈએ છીએ તો કામ થશે કે નહીં થાય, આ કેમ થશે કે કેમ નહીં થાય, એનું આખું નિશ્ચિત જ્ઞાન તમને થઈ શકે. કોઈ માણસ આવીને તમારી પાસે બેસે, તમને પ્રશ્ન પૂછે, તમારી સાથે ચર્ચા કરે અને તમને ખબર પડે કે અત્યારે કયો સ્વર ચાલી રહ્યો છે, એના આધાર ઉપર તમે એને નિર્ણય આપી શકો કે તારું આ થશે, કેમ થશે, શું થશે. આખું સ્વર વિજ્ઞાન છે. તો જે એક સૂર્ય નાડી, એક ચંદ્ર નાડી, ધ્યાન દો, એક શરીરમાં ઉષ્ણતા આપે, એક શીતળતા આપે, 1/4 કલાકે બદલાય. કુદરતની ગહન રચના છે, ગહન રચના. કોઈ યોગ કરે, પુસ્તકો વાંચીને કરે, સમજ્યા વિના કરે, અને કેટલીક વાર એવો ભયંકર નુકસાન થઈ જાય કે એની એક જ નાડી ચાલે, આ ચાલે જ નહીં, કાં તો આ જ ના ચાલે. જો એની ચંદ્ર જ નાડી ચાલ્યા કરે તો એનું લીવર ખતમ, હજમ શક્તિ ખતમ, એ પછી ખાઈ જ ન શકે, ભૂખ જ ના લાગે.
જો એની સૂર્ય નાડી જ ચાલ્યા કરે તો બળ થયા કરે, એમ થયા કરે દાજુ છું. એટલા માટે કોઈ પુસ્તકો વાંચીને યોગ કરવાના લાગી જતા હતા, પુસ્તકો વાંચીને જ બધું કરવાના બેસી જતા. એટલે જ્યારે આ નાડીઓ બદલવી હોય, કુદરતી રીતે બદલ્યા કરે છે, પણ જ્યારે બદલવી હોય તો એના પણ પ્રયત્નો, એના પણ ઉપાયો છે. માનો કે તમારે જમણું નસકોરું ચલાવવું હોય, સૂર્ય નાડી, તો ડાબો હાથ છે, આ બગલ છે, બગલની અંદર કંઈક ગોળ દડા જેવું કંઈક કપડાનો ડૂચો રાખો અને એને દબાવીને સૂઈ જાઓ તો આ સૂર્ય નાડી શરૂ થઈ જશે. અને ચંદ્ર નાડી ચલાવવી છે તો આ બાજુ તમે એક કપડાનો ડૂચો રાખીને આમ દબાવીને સૂઈ જાઓ તો ચંદ્ર નાડી શરૂ થઈ જશે. એટલા માટે જમ્યા પછી વામકુક્ષી કહ્યું છે. જમી અને ડાબા હાથે સૂઈ જવાનું એટલા માટે કહ્યું છે કે જમીન જ્યારે તમે ડાબા હાથે સૂઈ જાઓ એટલે તમારો સૂર્ય સ્વર ચાલતો થઈ જાય, અને સૂર્ય સ્વર ચાલતો થઈ જાય એટલે પેટમાં જે ખાધેલું છે એને પૂરતા રસ મળે અને ખાધેલું બરાબર હજમ થાય. તો આ ઈડા અને પિંગલા અને વચ્ચે સુષુમ્ણા, આ 3 નાડીઓ છે. ઈડા અને પિંગલા આ 2 નાડીઓ, એના વચ્ચે ચાલનારી એક સુષુમ્ણા, એક ત્રીજી નાડી છે જેને એક બ્રહ્મરંધ્ર સુધી ગયેલી, પેલી 2 નાડીઓ અહીંથી પાછી વળી ગયેલી છે. આ જે સુષુમ્ણા છે એ કદમ વૃક્ષ છે, યાદ રાખજો, એનું નામ છે કદમ વૃક્ષ. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ યોગી ઉપર ચડે ત્યારે સુષુમ્ણાના દ્વારા ઉપર ચડે, અને સુષુમ્નાના દ્વારા ઉપર ચડે એટલે ઉપર ચડ્યા પછી ભૂસકો મારે. આ જે હૃદય છે એ કાલિંદીનો ધરો છે, કાલિંદીનો ધરો છે. અને એ કાલિંદીના ધરામાં 1000 વૃત્તિઓ, ઝેર ભરેલી વૃત્તિઓ, 1000 ફણવાળો મન એ કાળી નાગ છે. મનથી મોટું કોઈ ઝેરીનું નથી, મનથી મોટું કોઈ અમૃત નથી. મનના અંદર જેટલું ઝેર છે એટલું કોઈ જગ્યાએ નથી. તમારા હાથને કાપવામાં આવે તો ઝેર નહીં નીકળે, પગમાંથી ઝેર નહીં નીકળે, તમારા કોઈ જગ્યાએ કદાચ ઝેર નહીં નીકળે, પણ તમારા મનનું જો કોઈ ડોક્ટર ઓપરેશન કરે, કદાચ એવું માઇક્રો પદ્ધતિ આવે અને મનને કાઢીને જો એનું ઓપરેશન કરવામાં આવે, એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે, તો તમે એમાં જોશો કે હાડ ખાદ થતું એમાં ઝેર જ ભરેલું છે. તમારી જાતને નુકસાન પહોંચાડનારું અને બીજાને નુકસાન પહોંચાડનારું, બીજાને નુકસાન પહોંચાડનારા ઝેર કરતા તમારી જાતને નુકસાન પહોંચાડનારું ઝેર એમાં પાર વિનાનું ભર્યું છે. એટલે આ વાતને તમે યાદ રાખજો. માણસના ઉપર દુનિયા જેટલા અત્યાચાર કરે છે, તમારા સગા વાલા, પતિના ઉપર પત્ની, પત્નીના ઉપર પતિ, કે બીજા કાકા મામા, એ બધા જેટલા તમારા ઉપર અત્યાચાર કરે છે, એથી પણ વધારે કોઈ અત્યાચાર કરતું હોય તો તમારું મન છે. તમારું મન તમારા ઉપર જેટલા અત્યાચાર કરે છે એટલા અત્યાચાર આખી દુનિયા ના કરી શકે. કારણ કે 1000 ફણવાળો એ નાગ છે, સર્પ છે. અને એટલે એ જે વ્રજ છે, આખા વ્રજને એને ઝેર બનાવી દીધું છે, આખા વ્રજને. કાલે વ્રજની વ્યાખ્યા કરી હતી ને, 84 કોષ વાળું જે વ્રજ છે એની વ્યાખ્યા કાલે કરી હતી. તો એ 84 કોષનું જે આ વ્રજ છે એને ઝેર બનાવી દીધું છે. એની જે નાગણીઓ છે 5, એ આહાર નિશે મનની સેવા કર્યા કરે છે, મનને સારું લાગે એવું કર્યા જ કરે છે. 5 ઇન્દ્રિયો એની નાગણીઓ છે, અને આ મન ઝેર કરી મૂક્યું છે આખા વ્રજને. હવે પેલો કૃષ્ણ છે એ કૃષ્ણ સુષુમ્ણા ઉપર ચડી અને પછી ભૂસકો મારે છે. ધ્યાન દો, પાણીને દરિયા તરફ જવું હોય તો પંપ મૂકવાની જરૂર ના પડે. વરસાદ પડ્યો અને પાણીને સમુદ્ર તરફ જવું હોય તો એના માટે પંપિંગ, એ તો સહજ છે. પતન એ સાધના નથી. પતન છે ને એ કોઈ સાધના નથી. બારમાં જવા માટે સાધના કરવી પડે કે ફલાણું ખાવા માટે સાધના કરવી, એ સાધના નથી, એ તો સહજ છે. એ તો તમે દોડવાના જ છો. તમને પકડી રાખવામાં ના આવ્યા હોત, માતાના દ્વારા, પિતાના દ્વારા, સમાજના દ્વારા, ધર્મના દ્વારા, એકબીજાના દ્વારા જો તમે પકડાયેલા ના હોત તો ખબર નહીં કયા રસાતળમાં હોત. ત્યારે સાધના શું છે? તમારા ત્યાં જે ટાંકીમાં પાણી ભરાયું એને 7મા માળે લઈ જવું છે. હવે 7મા માળે આપોઆપ જશે ખરું પાણી? એના માટે મોટર મૂકવી પડે, પમ્પિંગ કરવું પડે. બસ એનું નામ સાધના છે. એ પાણીને નીચે ઢોળો એટલે આપોઆપ એ તો જવાનું છે. એમાં શું જોવાના હતા? એમાં શું તમે બેઠા બેઠા જોઈ રહ્યા છો? સાધના તો ઉપર જવા માટે છે, અને ઉપર જવા માટે પાવરની જરૂર હોય, શક્તિની જરૂર. એટલે હવે પેલો યોગી સુષુમ્ણાના દ્વારા ઉપર જાય છે, અને જે ઉપર જાય છે એ જ પેલા મનને નાથી શકે, અને પછી નીચે ભૂસકો મારે છે, અને પછી મન સાથે તુમુલ યુદ્ધ કરે છે, ભયંકર યુદ્ધ કરે છે. અને ભયંકર યુદ્ધની અંદર મન હારે છે, મરતું નથી.
મન કદી મરતું નથી, હારે છે. અને હારેલા મનને જયારે નાથવું એટલે કઈ તારથી નાથવું નહીં, પણ કબજે કરવું, વશમાં કરવું, એમ વશમાં કરવું. પછી પેલી ઇન્દ્રિયો છે એ હાથ જોડીને ઉભી રહે છે. જ્યાં મન ન થઈ ગયું, મન વશમાં આવી ગયું, એટલે ઇન્દ્રિયો હાથ જોડીને ઉભી રહે છે. હવે અમે તમને ના ઓળખી શક્યા, ના ઓળખ્યા ભગવંતને અમે અપરાધી કંઈ ન સમજ્યા. ત્યારે કૃષ્ણે કહ્યું, હું તમને કોઈને મારીશ નહીં, તમારાથી તો મારે કામ લેવાનું છે, તમારાથી તો મારે બધું કામ લેવાનું. આંખ ફોડવાથી કઈ વિકાર નથી મટી જતા. એમના સમજતા આંખ ફોડી નાખવાથી વિકાર મટી જાય છે, કે કાન ફોડી નાખવાથી વિકાર મટી જાય છે. મારે તમને મારવા નથી, મારે તમારો કિનારો બદલી નાખવો છે. તમારો જે કિનારો છે એ આ કિનારાના હવે પેલી કિનારે ચાલ્યા છે. પેલા કિનારાનો અર્થ સમજ્યો? એક જીવનની નદી છે, એને બે કિનારા છે. એક જગ્યાએ અતિશય વિષય પારાવાર લંપટતા છે, બીજી જગ્યાએ નિવૃત્તિ છે, બીજી જગ્યાએ નિરોધ છે. પેલા કિનારે ચાલ્યા છે. જીતમ જગત કે સત્રવા સંત નિજેન્દ્રિયાણી. પૂછ્યું, આ દુનિયામાં અમારા મોટામાં મોટા શત્રુઓ કોણ છે? તમારી ઇન્દ્રિયો. તાન્યેવ મિત્રાણી જીતાનિયાણી. મોટામાં મોટા મિત્રો કોણ છે? તમારી ઇન્દ્રિયો. જો એ જીતાયેલી હોય તો એના જેવા કોઈ મિત્ર નથી, જો એ જીતાયેલી ન હોય તો એના જેવા કોઈ દુશ્મન નથી. એટલે એને મારી નથી નાખવાની, આંખ ફોડી નથી નાખવાની, શરીરને કંઈ હાથ પગ કાપી નથી નાખવાના, માત્ર એને ચેન્જ કરી નાખો, એને બદલી નાખો. અને બદલી નાખો છો ત્યારે એ જ મન તુહી તુહી રામ 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એ કોણ કહે છે? મન વિના કોણ ભજન કરશે? ઇન્દ્રિયો વિના આ શ્રૃંગાર કોણ કરશે? ઇન્દ્રિયો વિના આ બધા દર્શન કોણ કરશે? એટલે એને મારી નથી નાખવા. પછી જયારે નાગને એની નાગણીઓએ કિનારો છોડી દીધો, બદલી કાઢ્યો, આખા વ્રજમાં અમૃત અમૃત થઈ ગયું, લીલા લહેર થઈ ગઈ, આનંદ આનંદ થઈ ગયો. શ્રી વ્યાસ શુકદેવના માધ્યમથી પરીક્ષિતને કહે છે, પરીક્ષિત અર્થ સમજો. નાગનો અર્થ પેલો નાગ જ ના સમજી લેતા કે એક નાગ છે એને ભગવાને નાથ્યો છે. એ નાગ તારા અંદરે છે, એ નાગ મારા અંદરે છે, એ નાગ આપણા સૌના અંદર છે. અને આપણા સૌના વ્રજને એને હળાહળ ઝેરમય બનાવી દીધેલું છે. થોડા દિવસો થયા હશે, વ્યતીત થયા હશે, અને એક દિવસનો પ્રસંગ છે. હજુ સૂર્યોદય થવાને થોડી વાર છે. અરુણોદય થયો છે, લાલ ઘુમ પૂર્વ દિશા થઈ ગયેલી છે. અને ગોપીઓ બધી નાવા ગઈ છે. જમુનાજીમાં, શ્રી યમુનાજીમાં સ્નાન કરી રહી છે. કૃષ્ણ કોણ જાણે ક્યાંથી આવ્યા, બધાના કપડા ભેગા કર્યા, બધાના. અને પેલા કદમ ઉપર ચડી ગયા. પાછું કદમ આવ્યું, યાદ રાખજો, કદમ વૃક્ષ ઉપર બધાના કપડા ભેગા કરીને ચડી ગયા. પછી સૂર્યોદય થયો. નાતા નાતા એક ગોપીનું ધ્યાન ગયું કે આપણા કપડા એમ જોતા જોતા ખબર પડી કે ઉપર ઝાડ ઉપર ભગવાન કપડા લઈને ચડી ગયેલા છે, એટલા ચડી ગયા છે. પછી બધી થોડેક આગળ આવી, હાથ જોડીને પ્રાર્થના કરી, અમારા કપડા આપી દો, અમારા કપડા આપી દો. કૃષ્ણ કે ના, કપડા નથી આપવા. કપડા એક શરતે આપું કે તમે બે હાથે સૂર્યને નમસ્કાર કરો તો કપડા આપો. અને ગોપીઓએ બે હાથે ઉગતા સૂર્યને નમસ્કાર કર્યા. પછી ભગવાને કપડા આપ્યા. વસ્ત્ર હરણ લીલા. કઈ લીલા? વસ્ત્ર હરણ લીલા. હું 12 વર્ષનો હોઈશ, 12-14 વર્ષનો, અને ભાગવત સાંભળવા ગયેલો. અને એક પુરાણીએ ભાગવત કથા કરેલી. નસીબ મારું એવું વાંકું કે જે દિવસે ગયો એ દિવસે જ આ વસ્ત્ર હરણ લીલા આવી. જેવો કથામાં જઈને બેઠો એવી જ આ વસ્ત્ર લીલા આવી. ને પેલા પુરાણીએ એટલો વિસ્તાર કરી બધું લડાવીને બધી આ વાત કરી. મારા મગજ ઉપર એટલી ખોટી અસર થઈ કે ભગવાન આવા હોતા હશે. જે ભગવાને દ્રૌપદીના ચીર પૂર્યા, જે ભગવાન દ્વારકા છોડીને દોડતો આવ્યો, એક સ્ત્રી અબળા લજ્જા વિનાની ના થઈ જાય, જેણે 999 ચીર પૂર્યા, એ ભગવાને આ ગોપીઓના વસ્ત્ર હરણ કરે. આવા ભગવાન હોય છટ ફેંકી દીધા. આવા હું બીજા દિવસે કથામાં ગયો જ. મારા મનમાં એવી અરુચિ થઈ ગઈ, એવી ઘૃણા થઈ ગઈ કે આ બધું ખોટું છે, આ બધું ખોટું, આવું હોય જ નહીં. આવા ભગવાન તે હોતા હશે. વર્ષો સુધી આ જ ખ્યાલ રહ્યો. સાચી વાત છે. તમારા મનમાં પણ એવું બેસી ગયો હોય, બેસી જાય. પછી ધીરે ધીરે કંઈક પરમેશ્વરની કૃપા થઈ, ગુરુની કૃપા થઈ, સંતોની કૃપા થઈ. જયારે ખ્યાલ આવ્યો ત્યારે ખબર પડી, ઓહો, અરે આ ઘટના નથી, આ કોઈ ઘટના નથી, આ કોઈ ઇતિહાસ નથી. આના પાછળ તો વ્યાસ કંઈક બીજું કહેવા માંગે છે. જરા વિચાર કરો. 16,000 ગોપીઓ. કેટલી? 16,000. કેમ આંકડો બંધ બેસતો કેમ આવી ગયો?
16,000 માં 2-5 ઓછી નહીં, 2-5 વધારે નહીં. આ 16,000 નો આંકડો કેમ બંધબેસતો આવી ગયો? શું કારણ છે? 16,000 ગોપીઓ છે, એક વાત. અને જે ગામમાં 16,000 ગોપીઓ રહેતી હશે એ ગામમાં 16,000 એમના ધણીઓ રહેતા હશે કે નહીં રહેતા હોય? એકલી જ રહેતી હશે, એમના ધણીઓ હશે કે નહીં હોય? અને એમના ધણીઓ હોય, એમના છોકરાઓ હોય, એમના સાસુ હોય, સસરાઓ હોય, લખ્યું છે બધું. તો સૂર્યોદય થઈ રહ્યો છે, નદીમાં સ્નાન કરવા માટે આ ગોપીઓ જ આવી. બીજા કોઈને નાવાનું મન જ નહીં થયું હોય કે આ 16,000 ગોપીઓ એકલી જ આવી ગઈ, બધી એક સાથે એક જ મુહૂર્તમાં બધી આવી ગઈ. બાકી પેલા 16,000 પુરુષો હશે એમાંના એકેયને એમ નહીં થયું હોય કે લાવો ત્યારે આપણે નાવા જઈએ. અને એવું બને કદાચ કે આ બહેનો માટેનો ઘાટ જુદો હોય, પુરુષો માટેનો થોડોક દૂર જુદો હોય, એવું બને કદાચ, બને. પણ કોઈ તો આવે. જે ગામમાં 16,000 ગોપીઓ, 16,000 ગોપો, 32,000 એ થયા, એમના છોકરા ડોસાઓ, એમ થઈને 1,00,000ની તો વસ્તી ઓછામાં ઓછી હશે. એ 1,00,000ની વસ્તી વાળા ગામની અંદરથી કોઈ બળદને લઈને, કોઈ ભેંસને લઈને, કોઈ ગાયોને લઈને પાણી પીવડાવાય સવારમાં નથી આવતું. તમારા ગામડામાં જઈને જોજો, નથી આવતા હોતા બધા. કોઈ કઈ આવે, કોઈ કઈ આવે, કોઈ ભગત આવે, કોઈ ફલાણા આવે. અહીં તો ખાલી ગોપીઓને જમના સિવાય બીજું કોઈ નથી. એટલે જ કહે છે કે આ રહસ્ય છે, આ ઘટના નથી. ચાલો બીજી વાત. 16,000 ગોપીઓએ વસ્ત્ર ઉતારીને કિનારે મૂક્યા. એ 16,000 ગોપીઓના વસ્ત્ર છે એનું વજન કેટલું થાય? તમારામાંથી કોઈ કાપડની દુકાન કરી હોય તો જરા વજન કાઢજો. અને ગોપીઓ તો પાછો ઘેરવાળું પહેરે બધું. એમના ઘાઘરા હોય ને, આખો તાકો એમાં પેસી જાય એટલો ઘેરવાળા હોય. તો એ 16,000 તાકા હોય તો આખી ટ્રકની ટ્રક ભરાય. તો હું વ્રજમાં રહ્યો, વૃંદાવનમાં રહ્યો, ઘણા ટાઈમ સુધી રહ્યો. અને વૃંદાવનમાં એ જે આખી જે વ્રજભૂમિ છે તો એમાં ભિક્ષા માગવા જતો. ગામડામાં જઉં અને પછી કોઈ વાર આ ગોપોના ત્યાંના જે ગોવાળિયાઓ એમના ત્યાં ભિક્ષા લેવા જાઉં. મારી ઉંમર 21, 21, 22 વર્ષની ઉંમર, છોકરા જેવો દેખાવ. અને જરા બાળકના રૂપમાં હોઉં એટલે જરા વધારે લોકોને પ્રેમ ભાવ વધારે થાય. તો બધા હું ભિક્ષા લેવા જાઉં તો ભેગા થઈ જાય. તું કાહે સાધુ હે ગયો? તું કેમ સાધુ થઈ ગયો? એમ પૂછે એવું બધું. તું શું એ તેરે સાધુ હેવે કી ઉંમર હે તેરી? આ સાધુ થવાની તારી ઉંમર છે? એવું બધું મને પૂછે બધું. હું કહું થઈ ગયો, તારે મને ભિક્ષા આપી હતા, હું ભિક્ષા લઈને જઈશ. એટલો સતયુગ આજના સમયની વાત કરું છું કે વાસણ ઘસતી હોય, એનો ધણી બહાર ગયો હોય, ખેતરમાં ગયો હોય ને વાસણ ઘસતી હોય તો એ આપણને બેઠી બેઠી કહી દે કે છીંકો હે, લે ઉસમે સે, પેલા છીંકામાં છે, તારે જોઈએ એટલું લઈ લે. આપણે જાતે જઈ એના રસોડામાં છીંકામાંથી બેધરનો રોટલો હોય એને જે હોય એ લઈ અને આપણે જઈએ. એના કપડા તમે જુઓ તો આમ ઘેરવાળા હોય. તો જરા કલ્પના કરો 16,000 ગોપીઓના કપડાનું વજન કેટલું થાય. અને આ બાજુ 7 વર્ષનો બાળક છે. હવે 7 વર્ષનો બાળક 2-3 ટ્રકો ભરાય એટલા કપડા ઉપાડીને પાછો ચડી ગયો ઝાડ ઉપર. ચેન કંપો કઈ નહીં, પેલું હોય ને પેલું ઉપર ચડાવવાનું આવે ને, એ બધું કશું જ નહીં, એમને ચડી ગયો. આ બધું થયું ત્યાં સુધી ના તો કોઈ ગોવાળ આવ્યો, ના કોઈ ડોસો આવ્યો, ના કોઈ ડોસી આવી, ના કોઈ કહેતા કોઈ ના આવ્યું, કશું જ નહીં જાણે. આ બધું લીલા ચાલી જ રહી છે. જયારે ઉપર ચડી ગયા ત્યારે પછી ગોપીઓને થયું ખબર કે ઓહો, આપણા કપડા લઈને તો ઉપર ચડી ગયા. અને પછી બધાને વિનંતી કરી, પ્રાર્થના કરી. એક હાથ છે એ આબરૂ ઢાંકવા માટે રાખેલો. તો કૃષ્ણ કે નહીં, 2 હાથે નમસ્કાર. પેલા પુરાણીએ એવી બધી લડાવીને વાત કરી તો મારા મનમાં તો ઘૃણા જ બેસી ગઈ. આવાથી ભગવાન હોતા હશે, આવાથી વળી ભગવાન હોતા હશે. 2 હાથે સૂર્યને નમસ્કાર કરાયા. અને 2 હાથે જયારે સૂર્યને નમસ્કાર કરાયા ત્યારે પછી બધાના કપડા આપ્યા. વાત પૂરી થઈ. જરા જુઓ, 16,000 છે, એમાંથી કોઈ તો એવું બોલે કે પેલા છોકરાએ આપણા કપડા લઈ લીધા છે, તો એ છોકરાના આગળ તો એના તો ઘરમાં મોટા છોકરા છે, એવી ગોપીઓ છે, 3-3, 4-4 છોકરાની માયો છે. એકાદ બહાર નીકળીને પગ પકડીને નીચે ના પછાડે? આવું છોકરું કોઈ હોય તો પોતે કદાચ બહાર ના નીકળે તો કોઈ આવતો જતો માણસ હોય એને કંઈક જો ના, પેલું નફ્ફટ છોકરું આપણા ગામમાં કેવું નીકળ્યું છે, બાપનું નામ બોળે એવું, જો અમારા કપડા લઈ ગયા, તો પેલા ગામના લોકો ભેગા થઈને કંઈક કરે કે ના કરે, કંઈક ભેગા થઈને. નહીં, ગામમાં કોઈ માણસ જ નથી, આખા ગામની અંદર કોઈ માણસ જ નથી. નહીં, આ ઘટના નથી, આ કોઈ વાત નથી, આ ઘટેલી ઘટના નથી, આવું ઘટે જ નહીં. ત્યારે શું છે, જરા ડીપમાં જવું, ઊંડાણમાં જવું પડશે. સમજો, 3 નદીઓ, ગંગા, યમુના અને સરસ્વતી. સરસ્વતી ગુપ્ત હોય, સરસ્વતી કોઈ દિવસ દેખાય
દેખાય છે? ત્રિવેણીના સંગમમાં જજો, ગંગા અને યમુનાનો સંગમ છે, પણ સરસ્વતી ગુપ્ત હોય, હંમેશા ગુપ્ત હોય. ખબર છે કેમ ગુપ્ત હોય? મારામાં કેટલી સરસ્વતી છે, તમારામાં કેટલી સરસ્વતી છે દેખાય છે? એ તો જયારે કોઈ પ્રસંગ આવે ત્યારે ખબર પડે, નહીં તો એમને ખબર પડે? એમને ના ખબર પડે. તમારા બવડામાં કેટલું જોર છે એ તો દેખાઈ શકે. કોઈ માણસને જોઈને આપણે નક્કી કરી શકીએ કે આ કોઈ પહેલવાન હોવો જોઈએ, પણ કોઈ માણસને જોઈને એમ નક્કી ના કરી શકાય કે આ કોઈ બહુ મોટો પ્રોફેસર, કોઈ મોટો વિદ્વાન હશે, કોઈ બહુ મોટો જ્ઞાની હશે, એવું કઈ નક્કી કરી શકાય? એ તો ગુપ્ત જ હોય. સરસ્વતી હંમેશા, અને ગુપ્ત છે એટલા માટે એને કોઈ ચોરી નથી શકતું. લક્ષ્મીની માફકે જો પ્રગટ હોય તો લોકો ચોરી લઈ જાય. એટલે સરસ્વતી ગુપ્ત હોય. ત્યારે હવે આ ત્રણ નદીઓનો અર્થ શું છે? આવો આધ્યાત્મિક પક્ષમાં આવો. કર્મ, ભક્તિ અને જ્ઞાન. કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, આ ત્રણની ત્રણ નદીઓ છે. તમારા અંદરે છે ને બારે છે. યમુના છે એ કર્મ નદી છે, ગંગા છે એ ભક્તિ નદી છે, અને સરસ્વતી એ જ્ઞાન નદી છે. મારા મનની વાત નથી કહેતો, એમના સમજતા હું મારા મનની વાત કરું છું, પ્રમાણ આપીશ. એ જે જમુના છે એ સૂર્યપુત્રી છે. જોજો, વૈષ્ણવોને પૂછી જોજો, એ સૂર્યની દીકરી છે અને યમરાજની બેન છે. નમામિ યમુનામહમ એક સ્તોત્ર છે, વૈષ્ણવ હશે અને ખબર હશે. આખું યમુનાજીનું અષ્ટક છે, શ્રીમદ વલ્લભાચાર્ય રચેલું છે. અને એ યમદ્વિતીયા એટલે ભાઈ બીજના દિવસે જઈ અને મથુરામાં યમુનામાં કોઈ ભાઈ અને બેન બંને એક વસ્ત્ર પહેરીને, બેને એક જ વસ્ત્ર, અડધું વસ્ત્ર આ પહેરે ભાઈ ને અડધું બેન, અને પછી યમદ્વિતીયાના દિવસે નાય તો એ ભાઈ છે અને કોઈ દિવસ યમરાજ દુઃખ ના દે, યમરાજ પીડા ના આપે. કારણ કે યમ છે એની બેન આ જમુના છે, અને જમુનામાં સ્નાન કર્યું હોય જે ભાઈ બહેને સાથે, પછી યમરાજ એને પીડા ના આપે. આ ચાલે છે આજે પ્રથા. એના પાછળનો ભાવ તો લોકો જાણતા હોય છે. તો સૂર્યપુત્રી છે કોણ? યમુના. યમુના છે સૂર્યપુત્રી છે. અને સૂર્ય કોણ છે? સૂર્ય કર્મ પ્રવર્તક છે ને. સૂર્યોદય થાય એટલે બધા પશુ પક્ષી જીવ જંતુ બધા ઉભા થઈને કામે લાગી જાય, અને સૂર્યાસ્ત થાય એટલે કામ ભામ છોડીને બધા, સૌ કામ ભામ છોડીને પછી બધા કઈ ભજન કરે, જમે, પછી ઊંઘી જાય. જુઓ તો ખરા આપણો વિકાસ તો જુઓ, આપણો વિકાસ તો જુઓ, આપણી પ્રગતિની દશા તો જુઓ. આપણા પૂર્વજો રાત્રે બિચારા ઘસઘસાટ શાંતિથી ઊંઘતા, અને હવે આપણે બધા વિકસિત થયેલા. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જયારે દુનિયા ઊંઘતી હોય ત્યારે પેલો બિચારો જોબ પર જતો, અને પુરુષ જતો હોય તો એ તો ઠીક છે, બહેનોય જતી હોય. આ દેશમાં તો બહેનોય જતી હોય. હું ન્યુયોર્કમાં હતો એટલે કથા પૂરી થાય એટલે બધી બહેનો સડસડાટ ચાલવા લાગે. મેં કહું કેમ ભાઈ, શાંતિથી જાઓ. ના બાપજી, આ તો કથા સાંભળીને હવે જોબ ઉપર જવાનું. અરે રાતના 11 વાગે જોબ ઉપર જવાનું? હા, અહીં તો જોબ ઉપર જવાનું. કોણ સુખી હતું? તમારા પૂર્વજો સુખી હતા કે તમે સુખી છો? રાતના 11 વાગે હવે જોબ ઉપર જાય, સવારના 8 વાગે ચહેરો બેરો ઉતરી ગયેલો હોય, ફિક્કો પડી ગયેલો હોય, અને આવે. દિવસે કલાક 2 કલાક ઊંઘ્યા ના ઊંઘ્યા, કોણ ઊંઘી શકે? ભાઈ રસોઈ કરે. ભારતની સ્ત્રીઓને પાછું શું ડબલ પેલા પુરુષ ભાઈ સાહેબ ગયા હોય તો આઈને પાછા સુઈ જાય. રસોડું પેલીને સંભાળવાનું, બેને. અહીં વાળી તો ના સંભાળે, અહીં વાળી તો કે આપણે ચાલો પેલી રેસ્ટોરન્ટમાં, પણ આ તો બેયને. હવે કોણ સુખી હતું? કોણ છે? એટલે રાત્રિ છે એ રાત્રિ એ કર્મનું પ્રવર્તક નથી, રાત્રિ એ નિવૃત્તિ છે. બસ. પશુ પક્ષી પણ પોતાના માળામાં આવીને જંપી જાય છે. જોજો, રાત પડે ને એટલે કાગડો, કૂતરું, બિલાડું જે કોઈ હોય, પેલો પક્ષીઓ પોતપોતાના માળામાં આવીને બેસી જાય. પણ માણસ કે છે મારા માળામાં હું જપીને બેસવાનો. ક્યાં સુધી નથી જપવાના ભાઈ? ક્યારે હવે તમે તમારા માળામાં જંપીને બેસવાના છો? કે આવતા જન્મે, આ જન્મે તો જંપીને બેસવાના. એટલે યમુના છે એ કર્મ નદી છે. એના પિતા સૂર્ય છે, એ સૂર્યપુત્રી છે, અને સૂર્ય કર્મ પ્રવર્તક છે, એટલે એ કર્મ નદી છે. ગંગા છે એ ભક્તિ નદી છે, અને સરસ્વતી એ જ્ઞાન નદી છે. કર્મ છે એટલા માટે યમુના જઈને ગંગામાં ભળે. જુઓ, યોગ જોજો, આખું રૂપ જોજે. યમુના છે એ ચાલીને પેલા જગ્યાએ આવે પ્રયાગરાજમાં, એટલે એ ગંગામાં જઈને ભળી જાય. યમુનાનું કલ્યાણ ક્યારે થાય? જયારે એ ગંગામાં ભળે ત્યારે જ.
અને ગંગાનું કલ્યાણ ક્યારે થાય? જ્યારે એ ગંગા સાગરમાં જઈને ભળે ત્યારે, જ્યારે એમાં સરસ્વતી ભળે ત્યારે. અર્થ સમજો. કર્મ છે એ કર્મ ભક્તિમાં ભળવું જોઈએ. કર્મણા ભગવત ભક્તિ. ઘણા કામ કર્યા, ઘણા કર્મ કર્યા, પણ એક ટાઈમે તો તમારી ભક્તિની નદી તમને મળવી જોઈએ. તમારો એન્ડ છેડ દરિયા સુધી આવે જ નહીં, છેડો આવે જ નહીં, છેડો આવે જ નહીં. એ અભાગ્યો જીવ, એમ સમજવાનું. એ અભાગ્યો જીવ છે. પેલી કર્મ નદી ઠેઠ ક્યાંથી? જમનોત્રીમાંથી નીકળે, અને જમનોત્રીમાંથી નીકળતી 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 આવી અને પછી પ્રયાગરાજમાં આવીને ગંગાજીમાં ભળી જાય. તમે જોજો, જમુનાજીના લાંબા કિનારા ઉપર મથુરા અને વૃંદાવન સિવાય કોઈ તીર્થ નહીં, કોઈ તીર્થ નહીં. અને ગંગાના કિનારે ઠેઠ આદિથી અંત સુધી હજારો તીર્થ. કારણ શું છે? કારણ કે જ્યાં સુધી એ વૃંદાવન અને મથુરામાં એ ના આવી ત્યાં સુધી એ સકામ કર્મ વાળી હતી. મને આ જોઈએ, આ કામ કરું તો મને આ મળે, આ કામ કરું તો મને આ મળે. સકામ કે એટલે એના કિનારે તીર્થ નહીં. એકવાર હું અંબાજી ગયેલો. આપણા દેશમાં અંબાજી માતાનું મંદિર છે ને, અંબાજી. પછી ગબ્બર છે પહાડ, ગબ્બર ઉપર ચડ્યો બધાના સાથે. મેં જોયું કે એક ડોહો આવેલો, કાઠિયાવાડ તરફનો હશે મારા ખ્યાલથી, કાળો કોટ પહેરેલો, કાળી ટોપી પહેરેલી, અને હાથમાં નારિયેળ, નારિયેળને ચોટી, અને ચોટી આમ સળગાવી દીવે, અને આમ ખખડાયું નારિયેળ. હે મારી માડી, મારા મનના મનોરથ પૂરા કરજે માં, એમ કરીને ધડામ દઈને નારિયેળ ફોડ્યું. પેલા પથરા ઉપર ધડામ દઈને નારિયેળ ફોડ્યું. એનો અર્થ સમજ્યા? માડી એ સાધક સાધ્ય નથી, મારા મનોરથ એ સાધ્ય છે. મારા મનોરથના સાધ્યમાં મારી શક્તિ ઓછી પડે છે. મારા પુરુષાર્થથી હું એ સાધ્ય પ્રાપ્ત નથી કરી શકતો, એટલે હવે તું પૂરા કર. પછી એ માડી જો એના મનના મનોરથ પૂરા કરે તો એની ભાવના વધે, અને ના કરે તો ભાવના ઘટે. આ કયું કોણ છે? આ કર્મ માર્ગ છે. અને કર્મ માર્ગ છે એટલે જેમ માણસ મિત્રને છોડી દે, પતિ પત્નીને છોડી દે, પત્ની પતિને છોડી દે, મા બાપને છોડી દે, પુત્રને માં છોડી દે, એવી રીતે જે માણસ સકામ વૃત્તિ વાળો હોય એ પોતાના ઈષ્ટદેવને પણ છોડી દે જો એનું કામ ના થાય તો. જો એની ધારેલી ઈચ્છાઓ પૂરી ના થાય, 1 વાર 2 વાર 3 વાર, તો પછી એ છોડી દે. અને લલચાવનારો બીજો મળે કે તમે કોનું ભજન કરો છો? કે હું રામનું. અરે રામ તો કયા યુગમાં થઈ ગયા, રામને વળી અત્યારે ભજાતા હશે? એવા અમે ઘણા માણસોને જોયા જે 6 મહિને ઈષ્ટદેવ બદલ્યા કરે. 6 મહિને, 6 મહિના થાય એટલે એમના ભગવાન બદલી જાય. કેમ? કારણ કે એ સકામી છે, નકામકામી. એ કોઈ જગ્યાએ ટકવાના નથી. બીજો લલચાવનારો મળે કે એ તો ગયા આવે. અત્યારે તો જે હાજર સરપંચ હોય એ સહી કરે તો એ કાગળિયું ચાલે. પેલો ભૂતકાળનો સરપંચ હોય એની સહીથી તે કાગળિયું ચાલતું હશે? એટલે રામ કૃષ્ણ તો ભૂતકાળમાં હતા ત્યારે હતા, પણ અત્યારે હાલ જે જીવતા સરપંચ હોય એ જો તમારા ઉપર સહી કરે તો તમારું કામ થઈ શકે. અને પેલા મૂર્ખાને વાત બેસી જાય કે હા બરાબર છે. એટલે હવે જીવતામાંથી પેલા 1000 હોય ને એમાંથી એકાદ કોઈનું કાગળ લો ત્યારે તમે. આ લોકો દરની ઠોકરો ખાવાના, દરની. જ્યાં સુધી એની સકામ વૃત્તિ સમન ન થાય ત્યાં સુધી એ ઉંબરે ભટકવાના, રખડવાના છે. જ્યારે એ મથુરા અને વૃંદાવનમાં એક જમુનાજી આવે બસ ત્યારે જમુનાજી થાય. ત્યાં સુધી જમુના એટલે જમુના મહારાણી થાય. વૈષ્ણવો એને મહારાણી કહે. હું ઘણી વાર લોકોને પૂછું વૈષ્ણવોને કે કેવી રીતે મહારાણી થઈ? 8 રાણીઓ હતી, કૃષ્ણને 8 રાણીઓ હતી, રાધાને પણ માનો, પણ જમુના સાથે લગ્ન થયા હોય એવું કયા ભાગવતમાં આવ્યું? કેવી રીતે મહારાણી થાય? એ ખબર નહીં. અમે તો બોલીએ જમને મહારાણી કી જય, ગોવર્ધનનાથ કી જય, એવું બોલીએ. બોલો તો ખરા, પણ કોઈ વાર વિચાર તો કરો કેવી રીતે મહારાણી થાય? કારણ કે કર્મ નદી છે. એ કર્મ નદી જયારે સકામમાંથી નિષ્કામ કક્ષાએ આવે ત્યારે એ મહારાણી થઈ. અને એટલે જયારે એ નિષ્કામ વૃત્તિમાં મહારાણી થઈ એટલે હવે પેલી ગોપીઓ તરફ આવો. પેલી 16,000 ગોપીઓ કોણ છે? ધ્યાન દેજો, ધ્યાન દો. 16,000 ગોપીઓ કોણ છે? શા માટે 16,000 આંકડો બંધ બેસતો આવ્યો છે? કયા કારણસર? કાલે કહ્યું તું ગો શબ્દના 16 અર્થ થાય. ગો શબ્દના 16 અર્થ થાય. તો ગો એટલે પૃથ્વી, ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે મન, ગો એટલે બ્રહ્મ વિદ્યા, ગો એટલે ઋચા. વેદની ઋચાઓનું નામ પણ ગો. ગો શબ્દથી ગોપી થાય. તો વેદની 1,00,000 ઋચાઓ છે. ધ્યાન દો, 1,00,000 ઋચાઓ. એમાંથી 80,000 કર્મ માર્ગ, કર્મકાંડ 80,000, 16,000 ઉપાસના માર્ગ અને 4,000 જ્ઞાન માર્ગ.
80, 16 અને 4, 80,000 કર્મકાંડ. શું કરવું ને શું ના કરવું એમાં જ 80,000 લખી નાખે. ઉપાસના માટે 16,000 અને જ્ઞાન માટે માત્ર 4,000. આ 80,000 ની પ્રવૃત્તિ લઈને આવનારી જે યમુના છે એની અંદર હવે ગોપીઓ નાય છે. 16,000 પેલી ઋચાઓ જે કર્મકાંડની ઋચાઓ છે એ નાય છે. હવે એમને પેલા 4,000 કન્વર્ટ કરવા છે, પેલી તરફ મોકલવા છે. નિષ્કામબા. વસ્ત્ર એ સકામના, કામના એ જ વસ્ત્ર છે, વાસના એ જ વસ્ત્ર છે, વાસના એ જ વસ્ત્ર છે. એ વાસના રૂપી વસ્ત્ર છે એનું પેલા કૃષ્ણ હરણ કરે છે, કારણ કે એને નિર્વાસનિક કરવા છે, એને વાસનામાંથી છોડાવવી છે. એ વાસના રૂપી વસ્ત્ર લઈ અને પેલા કદમના ઝાડ ઉપર ચડી જાય છે. કદમનો અર્થ સમજ્યા? સુષુમ્ના. કદમનો અર્થ છે સુષુમ્ના. અને પછી પેલી ગોપીઓ છે વસ્ત્ર વિનાની એટલે વાસના વિનાની. 16,000 જે ઉપાસનાની ઋચાઓ, તું આ કરે તો હું આ કરું. હે મારા ભગવાન, મારો છોકરો પાસ થશે તો તને 125 પેંડા ચડાવીશ. વાસના થઈ કે નથી? કામના થઈ કે નથી? કેટલીક વાર તો લોકો મને કે હું જમવા જાઉં, ઘણી વાર લોકોના ત્યાં જમવા જઉં એટલે સોફા ઉપર બેસાડે, પછી એમના છોકરો હોય ને, એ નિલેશ અહીંયા આવજે, અહીંયા આવજે, અહીંયા આવજે. પેલો નિલેશ પાછો આવવા માંગતો ના હોય, પણ એની માં જબરજસ્તી એને બોલાવે. જા જા બાપજીને પગે લાગ, બાપજીને પગે લાગ. મારી પાસે આવે પેલો ખચકાતો ખચકાતો, બાપજી જરા એના માથા ઉપર હાથ મૂકો ને. કેમ એમ? અરે બાપ, 3 વર્ષથી SSC માં ફેલ થાય છે, 3 વર્ષથી SSC માં ફેલ થાય છે. આ 4થું વર્ષ છે, જરા હાથ મૂકો તો આ વર્ષે પાસ થાય. હવે તું મને 2-5 રૂપિયાનું ખવડાવી અને આખા ટ્યુશનનું બચાવવા માંગે છે? પેલાને ટ્યુશન આપે તો 500-1000 રૂપિયા ખર્ચો થાય. તારો એમ કઈક મહારાજને જમાડીએ, માથા ઉપર હાથ માંગે એટલે મારો દીકરો થઈ જાય. અરે આ તો ડબ્બો છે, ડબ્બો. એ ભણે નહીં, એ કોઈ દાડો પુસ્તક ના વાંચે અને પિક્ચર પેલા સિનેમા હોલમાં જ રખડ્યા કરે ને તું મને કઈક માથા ઉપર હાથ મૂકો ને પાસ થઈ જાય. એમ પાસ થવાનો હતો? એને ઉઠાડી લે, એને કઈ ભણાવવો નથી, એને દુકાને બેસાડી દે કે કોઈ જગ્યાએ નોકરીએ વળગાડી દે. એ ભણવા માટે નથી પેદા થયો. જે ભણનારા છે એ જુદા જ છે. એ વગર સગવડે બહારની લાઈટે ઉભા રહીને ભણતા હોય, ભૂખ્યા ને તરસ્યા ભણતા હોય છે. એમના માથા ઉપર હાથ નથી મૂકવો પડતો હોતો, ભગવાને હાથ મૂકીને જ એમને મોકલેલા હોય છે. તો જયારે તમે કંઈક કરો, એકવાર એક બેન આવ્યા મારા ત્યાં, હવે ત્યાં આવીને મને કે મહારાજ મુંબઈ જવાની છે. હા કેમ? કે પેલા વિઝા લેવા જવા, અમેરિકા જવું છે ને વિઝા લેવા જવું છે. જવો, સારું, ખુશી. ના બાપજી એમ કે જો મને વિઝા મળશે તો તમને 11 રૂપિયા આપીશ. જો મને વિઝા મળશે તો હું તમને બાપજી 11 રૂપિયા આપીશ. મેં કહું બેન મારે 11 રૂપિયા નથી જતા, તું ભલી થા, અને તારે વિઝા મળે તોય ભલે ને ના મળે તોય ભલે, એમાં મારે કઈ લેવા દેવા નથી. મારી એવી કોઈ શક્તિ નથી હું તને અપાઈ દઉં. આ કઈ વૃત્તિ છે? અને એને વિઝા મળ્યા હોય તો મને 11 રૂપિયા આવીને આપીએ જાય. અને તમને ખબર છે મારા જેવા તો કેટલી જગ્યાએ એને માન્યતા માનીએ છીએ. પાછી મારે એક જગ્યાએ નહીં, પણ બળિયાદેવ મળ્યા હોય તો ત્યાં ફરે ને, પણ સંતોષી માતા હોય તો એને માન્યતા, અને ફલાણી જેટલા હોય એટલા બધાને. આ કઈ વૃત્તિ છે? આ કર્મ છે, સકામ કર્મ છે. હવે સકામમાંથી એની વાસના ઉતારવી છે, અને એની વાસના રૂપી વસ્ત્રો ઉતારી અને એને નિષ્કામ કક્ષાએ મૂકવા. એવી નિષ્કામ કક્ષાએ મૂકવા છે કે સાક્ષાત નારાયણ આવીને પૂછે, બોલ તારે શું જોઈએ છે? હું આપવા આવ્યો છું, બોલ તારે શું જોઈએ છે? ધ્રુવને પૂછ્યું, ધ્રુવને, બોલ હું પ્રસન્ન છું, તું આજ જે માગે એ આપવા તૈયાર છું. ધ્રુવે કહ્યું કશું નથી જોઈતું પ્રભુ, તમે હાજર હો, તમે પોતે તમારા દર્શન થતા હોય અને પછી માગવાની વૃત્તિ રહે એવું બને ખરું? માગવાની વૃત્તિ રહે? ડીએસપીની ગાડીમાં તમે બેઠા હો અને પછી ચોરનો ડર રહે ખરો? એકલી ગાડી લઈને જતા હોય તો વાત જુદી, પણ ડીએસપીની ગાડીમાં જ તમને બેસાડ્યા હોય પછી તમને લૂંટાવાનો ચોરાવાનો ડર રહે ખરો? અને કદાચ લૂંટાઓ કે ચોરાઓ તો એમાં ડીએસપીની આબરૂ જાય, આપણું શું એમાં? લોકો એમ કે ડીએસપી બેઠા હતા તોય ચોરાયા, એમાં ડીએસપીને જોવાનું, આપણે શું જોવાનું? મારે કશું નથી જોયું. બહુ કહ્યું. જયારે કોઈ રીતે તૈયાર ન થયો ત્યારે કહ્યું, જો ધ્રુવ યાદ રાખ, મારી પાસે ઘણા લોકો આવ્યા, લાંબા લિસ્ટ લઈને આવ્યા, લાંબા લિસ્ટ માગવાના, પાછા લિસ્ટ લઈને આવે લાંબા. એક વાણિયો હતો, પટેલને માગતા, બ્રાહ્મણને તો માગતા આવડે જ નહીં. બ્રાહ્મણને તો બહુ માગતા ના આવડે. તમને દાખલો આપું, ડભોઈ છે ને, ડભોઈ નહીં, ડભોઈ
ત્યાં ગાયકવાડ સરકાર ગયેલા અને કિલ્લામાંથી બહાર નીકળ્યા એટલે ગાયકવાડને ખાસ ખાસિયત આમ કોઈને કંઈ આપવાની એવી તેવી કાંઈ. તો એ હાથી ઉપરથી એમણે જોયું તો દૂર એક બ્રાહ્મણ ઉભેલો, પેલો મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, આમ પેલી ટોપી આવે ને પાઘડી પહેરી અને ઉદાસ ચહેરે ઉભેલો. એટલે પેલા મંત્રીને કોઈને કહ્યું પેલો બ્રાહ્મણ ત્યાં ઉભેલો છે, જો એને કંઈક જોઈતું હોય, મારા પાસે કોઈને આવવા નથી દીધો, પણ કંઈક જરૂર એને કોઈ વસ્તુની જરૂર લાગે છે, જઈને તપાસ કર એને શું જોઈએ છે. એટલે પેલો મંત્રી દિવાન હતો ને, એ દિવાન ગયો, એને બોલાવી લાવ્યો. બોલાવીને કહ્યું, ભાઈ રાજાએ કહ્યું તારે કંઈ જોઈએ છે? કે હા મારે જોઈએ છે. શું જોઈએ છે? કે ચૂનો. એની હાથમાં તમાકુ હતી, ડાબા હાથમાં તમાકુ હતી ને એની ડબ્બીના પેલા બીજા બાજુના ઢાંકણામાં ચૂનો ખલાસ થઈ ગયેલો. એટલે એને એમ કે કોઈ ચૂનો આપે, કોઈ ચૂનો આપે, કોઈ ચૂનો આપે. એટલે ગાયકવાડ હસ્યા, તારે જે જોઈએ કે ચૂનો. એટલે કે પેલાને કહ્યું કે એને 2-3 ભઠ્ઠીઓ ભરીને ચૂનો આપો. 2-3 ભઠ્ઠીઓ ભરી. એક રાજા મળ્યો, એને કહ્યું માગ હું તને આપું, પણ એ તો કે મને ચૂનો જ જોઈએ છે, એને માગતા ના આવડે. તો એક વાણિયો હતો અને આંખે જરા અંધાપો આવી ગયો, આંખે કશું દેખાય નહીં. ભક્તિ કરીને ભગવાન પ્રસન્ન થયા, ભગવાન પ્રત્યક્ષ થયા. ભગવાને કહ્યું બોલ તારે શું જોઈએ છે? ઉભા રહો મને વિચાર કરવા દો. કોઈ દાડો આવેશમાં આવીને ના બોલે, એ તો પટેલ બોલી નાખે, બ્રાહ્મણ બોલી નાખે, પણ એ ઉભા રહો ભગવાન જરા ઉભા રહો મને વિચાર કરવા દો. વિચાર કરીને કે જો ભગવાન તમે રાજી થયા હો, પ્રસન્ન થયા હો, તો મારા છોકરાનું છોકરું મારા ખોળામાં રમે, સોનાના ઈંડોળા ખાટ ઉપર હું ઝૂલતો અને હું એને રમાડતો, અને મારી 7 માળની હવેલી ઉપર બેઠો બેઠો એ છોકરાને રમાડતો, અને મારી સગી આંખે એની માને પાણી ભરીને સોનાના બેડે પાણી ભરી આવતી હું જોઉં. શું માગવામાં બાકી રાખ્યું? શું માગવામાં બાકી રાખ્યું? એને એમ કહ્યું કે હે ભગવાન મારી આંખો હાજી કરી દો. ભગવાન કે તથાસ્તુ, લે તારી આંખ સારી થઈ ગઈ. પણ હવે પછી એટલે એને માગ્યું છોકરાના છોકરું. અને છોકરું પાછું સુદામા જેવું નહીં, 7 માળની હવેલી, એમાં પાછો સોનાનો ઈંડોળા ખાટ, અને સોનાના ઈંડોળા ઉપર હું ઝૂલતો, અને એની મમ્મી પેલું પાણીનું બેડું ભરીને, સોનાનું બેડું ભરીને આવતી હોય એને હું જોઉં. એટલે આંખો આવી ગઈ. આંખ હોય તો જોવે ને, આંખો આવી, બધું આવી ગયું. શું બાકી રહ્યું? બધું આવી ગયું. એટલે શ્રી કૃષ્ણ છે તો આ જે વાસના છે એ વાસના રૂપી વસ્ત્રો છે. અને વાસના રૂપી જે વસ્ત્રો 16,000 જે રૂચાઓ છે, 16,000 ઉપાસનાની જે રૂચાઓ અત્યાર સુધી માગ્યા જ કરતી. ઘણી વાર તો તમે 2 અગરબત્તીઓ કરીને માગો, તરત જ માગો, એટલે સુધી માગો કે મારી ભેંસ દોવા દે હો ભગવાન, મારી ભેંસને દૂધ વધે હો ભગવાન. અરે ભાઈ ભેંસને દૂધ વધારવું એમાંય ભગવાનનું કામ, મારા ખેતરમાં આટલું થાય હો ભગવાન. એટલે સુધી તો માગે ત્યાં સુધી તો ઠીક છે, પણ તમને ખબર નહીં હોય કેટલાક લોકો એવું માગે કે હે મારા વાલા, અગરબત્તી દીવા બધું ખૂબ કર્યું હોય, હે મારા પ્રભુ જો તું મારા ઉપર પ્રસન્ન થયો હોય, મારા ઉપર રાજી હોય, તો મારા પડોશીના છોકરાને મારી જ નાખજે, મારા પડોશીના છોકરાને જીવતો રહેવા દઈશ. આવું માગે, આવું જાત જાતનું માગે. જ્યાં સુધી આવું માગે ત્યાં સુધી એના કિનારે તીર્થો ના થઈ શકે. એ કર્મ છે, કર્મ યોગ થાય મથુરા અને વૃંદાવન આવ્યા પછી. અને મથુરા અને વૃંદાવન આવ્યા પછી એમાં નિષ્કામ વૃત્તિ લાવવા માટે આ 16,000 રૂચાઓને અંદર નાવા મોકલી. વાસના રૂપી વસ્ત્રોનું હરણ કરીને કૃષ્ણ પેલા કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. પછી એક ગોપીઓ માગે છે અમારા વસ્ત્રો પાછા આપો, અમારા વસ્ત્રો પાછા આપો. કૃષ્ણ કે છે ના એમ નહીં આપો, પેલા સૂર્યને નમસ્કાર કરો. અર્થ સમજાય એનો? સૂર્ય કોણ છે? કર્મ પ્રવર્તક છે. કર્મ કરવાના, એને નમસ્કાર કરવાના, એને નમસ્કાર કરવાના. પણ એનો અર્થ એવો નથી કે તમે કર્મનો, એટલા માટે બહુ સુંદર મુદ્દો છે. અર્જુને આ પ્રશ્ન ઉપાડ્યો છે કે એક તરફ તમે મને કહો છો કે આ કર્મ બંધન કરનારા છે, કર્મ બંધન કરનારા છે, અને બીજી તરફ પાછા કહો છો કર્મ કર, તસ્માત કુરુ કર્મત્વ, તસ્માત કુરુ કર્મત્વ, પાછા કર્મમાં. તત્કિમ કર્મણી ઘોરે માન યોજયસી કેશવ. હે કેશવ, તો આ ઘોર કર્મમાં મને, આ યુદ્ધ જેવા ઘોર કર્મમાં મને કેમ લગાવો છો? એક તરફ તમે કહો છો કે આ બંધનના કારણ છે, એમાંથી આખી કર્મની ફિલોસોફી શરૂ થઈ. ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ.
અર્જુન, કર્મનો ત્યાગ કરવાથી કર્મયોગી ન થવાય. કર્મનો અનારંભ કરવાથી કોઈ કર્મયોગી ન થઈ શકે. પણ કર્મ કર, આસક્તિ વિના કર. કૃષ્ણાર્પણ, ત્યાગ નહીં. શરીર યાત્રા આપી ચતે ન પ્રસિદ્ધેદ કર્મણા. કર્મ નહીં કરે તો તારી શરીર યાત્રા નહીં નીકળે, તારા શરીરનો નિર્વાહ પણ નહીં થઈ શકે. કર્મનો ત્યાગ નહીં, કર્મની વાસનાનો ત્યાગ. એટલે સૂર્યને નમસ્કાર કરાય, અને સૂર્યને નમસ્કાર કરાયા પછી બધા જેના જેના વસ્ત્રો હતા એને પાછા સોંપી દીધા. ચાલો એક બીજી વાત કરીએ. વૃંદાવન છે અને પૂર્ણિમાની રાત છે. રાતના 12 વાગ્યા છે. પૂર્ણિમાની રાતના 12 વાગ્યા છે. ચારેય તરફ શાંત. અને રાત પૂર્ણિમામાં પછી કઈ પૂર્ણિમા? આશોપાલક, આશો પૂનમ, શરદ પૂનમની રાતડી. કઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, શરદ પૂર્ણિમા છે. એકદમ ચારે તરફથી અમૃત વરસી રહ્યું છે. અને રાતના 12 વાગ્યા છે. રાતના 12 વાગે યમુનાના કિનારે જઈ અને કૃષ્ણ છે એ વાંસળી વગાડે છે. એવી સુંદર, એવી મધુર વાંસળી વગાડે છે કે ચારેય તરફ એક શૂન્ય સ્તબ્ધતા આવી જાય છે. નદી વહેતી બંધ થઈ જાય છે, ઝાડ ડોલતા બંધ થઈ જાય છે, ગાયો પોતાની જગ્યાએ વાગોળતી બંધ થઈ ગઈ છે, પક્ષીઓ ચારે તરફ એક સંગીતની એક શક્તિ છે. અને વાંસળીની તાન ધૂમ દૂર પેલી ગોકુળમાં રહેનારી જે ગોપીઓ ભર ઊંઘમાં જે સૂતેલી છે એના કાન સુધી પહોંચે છે અને ઝબકીને જાગે છે. અને વાંસળી તો જેમ જેમ રાત ગળતી જાય છે એમ એમ સંગીતની તાન તો એની પરાકાષ્ઠાએ પહોંચતી જાય છે. તમારા રૂવાટા ઉભા કરી દે, તમારો રોમ રોમ ઉભો કરી દે. અને પેલી ગોપીઓ છે એકવાર મનમાં નક્કી કરે છે, રાતના 12-1 વાગ્યા હશે, નથી જવું હો, નથી જવું હો, નથી જવું હો. પણ નથી જવું હો પ્રેમ પરાધીન હોય છે. સ્વાધીનતાનું નામ પ્રેમ નથી. તમે તમારી ઈચ્છા પ્રમાણે જીવી શકો, તમારી ઈચ્છા પ્રમાણે વર્તી શકો, આવી શકો, જઈ શકો, એનું નામ પ્રેમ નથી. પ્રેમનું નામ પરાધીનતા છે. અને એટલા માટે પેલી મીરાબાઈએ લખ્યું છે, મને મારી કટારી પ્રેમની રે. મને એક ભજન છે, મને બધું પૂરું નથી આવડતું. ગાંધીજીને બહુ ગમતું આ ભજન. મને પેલા તાર કાચા તારે બાંધેલી છે, કાચા તારે, અને જેમ ખેંચે એમ એમની રે મને મારી કટારી પ્રેમ. પ્રેમમાં પરાધીનતા છે. અને એ પરાધીનતાની જયારે પરાકાષ્ઠા હોય, ત્યારે તમારી જાત ઉપર તમારું કોઈ પણ નિયંત્રણ ન રહે, ત્યારે પેલાનું નિયંત્રણ. એનું નામ સમર્પણ, એનું નામ શરણાગતિ, એનું નામ શરણાગતિ. ગોપીઓ ઈચ્છે છે નથી જવું, નથી જવું. પણ જેમ જેમ રાત ઢળતી જાય છે એમ એમ એ પરાધીન છે. એને ઉઠવું નથી પણ ઉઠવું જ પડે છે, એને ચાલવું નથી પણ ચાલવું જ પડે છે. અને એવી ભયંકર રાત્રિના ટાઈમે પણ એ વ્રજને છોડી, ગોકુળને છોડી અને બધી 16,000 ગોપીઓ પેલા વૃંદાવનમાં ભેગી થાય છે. અને પછી 16,000 ગોપીઓના વચ્ચે એક કૃષ્ણ છે, વાંસળી વગાડે છે. અને પછી ત્યાં કઈ રાસ રમાય છે, કઈ રાસ રમાય છે. શ્રીમદ ભાગવતમાં રાસ પંચાધ્યાયી છે, 5 અધ્યાય છે રાસ પંચાધ્યાય. એને હૃદય માન્યું છે, ભાગવતકારે એને હૃદય કહ્યું છે કે આ આખા ભાગવતનું હૃદય છે. બહુ રાસ રચાયો, બહુ રાસ રચાયો. એક ગોપી એક કાન બનાયા. પછી ભગવાને જોયું હું જેની સાથે રહું છું એને તો સારું લાગુ છે, પણ પેલી 15,000 ને બાકીની છે એનું શું? એટલે એકના સાથે એક 16,000 ગોપીઓ અને 16,000 કૃષ્ણ રાસ રમે છે, મહારાસ રમે છે. પછી લોકોએ રમવા માંડ્યા. આ તો વાત પૂરી થઈ રાસલીલાની. પણ પછી પાછળના લોકોએ અર્થનો અનર્થ કર્યો. એના અર્થના ઊંડાણમાં ઉતરવાનું ના ગયા, પણ લોકો એમ સમજ્યા ભગવાન રાસ રમતા હતા, એડો આપણે રમીએ. બધા રમવા માંડ્યા. એકવાર હું એક પ્લેનમાં આવું, મને પ્લેનની જે ટિકિટ આપેલી એના ઉપર જ રાસલીલાનું ચિત્ર દોરેલું. પેલી પ્લેનનું ઉપરનું કવર હોય ને એના ઉપર જ ગોપી ને કૃષ્ણ બધા રાસ રમતા હોય એવું ચિત્ર છાપેલું. એટલે એનો અર્થ એવો કે આ રાસલીલા છે એ આપણા દેશમાં તો છે, પણ આ પરદેશના લોકો જાણે કે અમારા ભગવાન આવા હતા, રાસલીલા કરતા. મોટા મોટા મંદિરોમાં જજો, ડાકોરનું હોય કે દ્વારકાનું હોય, કોઈ મોટા મંદિરોમાં જજો, એમાં રાસલીલાનું ચિત્ર અને વસ્ત્રહરણનું ચિત્ર તમને જરૂર જોવા મળશે. મોટું પેન્ટિંગ કરેલું હશે. ઉઘાડી ગોપીઓ આમ માગતી હશે વસ્ત્ર અને કૃષ્ણ ઉપર ચડ્યા હશે. કોઈને એવું નથી સજતું કે લોકો જોઈને આમાં સમજવાના શું. જે કૃષ્ણ એમ કે છે યદી હેયમ ન વર્તે એમ જાતુ કર્મણ્ય તંદ્રિત મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વશ. અર્જુન,
જો હું મારા કર્મોને સમજપૂર્વક ના કરું તો મારા ડગલે ડગલે ચાલનારો જે પાછળનો સમાજ છે, ઉત્સિદેયુ રીમે લોકાન, એ આખા સમાજનો નાશ થઈ જાય. એટલે મારે તો એક એક ડગલું ફૂંકી ફૂંકીને મૂકવું પડે છે. જે એક એક ડગલું ફૂંકી ફૂંકીને મૂકતો હોય એને આ વસ્ત્ર હરણ કરવામાં કયો આદર્શ ઉભો કર્યો? સારું છે કે લોકો ભક્તિ કરે છે, ને તો કોઈ એમ કે કૃષ્ણ વસ્ત્ર હરણ કર્યા, ચાલો હવે આપણે કરીએ. અને કોઈ એવું કરે તો તમે બધા એમની પૂજા કરવા જશો? મેથી પાક આપવા જશો? નહીં નહીં, ઘટના નથી. તમે સમજો, એ પેન્ટિંગનો કોઈ અર્થ નથી. એ પેન્ટિંગના પાછળ રહસ્ય છે. એમ રાસલીલા છે. રાસલીલા 16,000 ગોપીઓ એ વાંસળી સાંભળી, એમના ધણીઓએ નહીં સાંભળી હોય? બધા ઊંઘણસી જતા કે કઈ એમાં કઈ એવું કઈ ખાસ કરેલું કે ગોપીઓને સંભળાય નહીં, પેલા એમના ઘરવાળાઓને ના સંભળાય એવી કઈક રચના કરી હતી? કોઈ ડોશીને ના સાંભળી? ઘરના ડોશા હોય એમને તો ઊંઘ જ ના આવતી હોય, એ તો બિચારા ખૂ આખી રાત કરતા જ હોય. એટલે વાંસળી તો પહેલા પેલી ડોશીઓને ડોહાઓને સંભળાવી જોઈએ, જે ઘરના બહાર સૂતા હોય એમને. પણ આ ગોપીઓને જ સાંભળી અને રાતના 12-1 વાગે આ ગોપીઓ બધી ઝપકીને જાગી અને રોતા મૂક્યા મેં તો બાળ રે, અને છોકરા રડવા લાગ્યા, ધણીઓ સાસુઓ એ બધાને લોકની લાજ છોડીને બધી ગોપીઓ ભાગી. તો એ ગોપીઓની પાછળ લાઠી લઈને એમના ધણીઓ કેમ ના દોડ્યા? ઉભી રહે તને ઠીક કરું એમ કર્યું. કોઈ નતા. એ 16,000 માંથી એક નતું. હવે બધા ઊંઘણથી બધા ઊંઘે છે, આ 16,000 ગોપીઓ જ ગઈ બધી. નહીં, એવું નથી, ઘટના નથી. ત્યારે શું છે? વાતને સમજો. ત્યારે શું છે? આ રાસનો પેલો સુખદેવ, પેલા મરનારા મુમૂર્ષુ જે પરીક્ષિત, એને આ સંભળાવે છે. ત્યારે એનો અર્થ શું છે? એનો અર્થ સમજો. વાત સમજવા જેવી છે. પરમેશ્વરના જે અનેક રૂપ છે, એમાં પૂછ્યું ઉપનિષદમાં, તમારું જે ખાસ રૂપ હોય એમને બતાવો. તો કે છે રસો વૈ સહ. ધ્યાન દેજો, ઉપનિષદ વિના સમાધાન નહીં. રહસ્ય વિદ્યા, અધ્યાત્મ વિદ્યા. રસો વૈ સહ, પેલો પરમેશ્વર છે, રસરૂપ છે, રસથી ભરપૂર છે. એ રસમાંથી એક ચપટી લઈને એને દુનિયામાં નાખી છે. આખી દુનિયા છે ને, આખી દુનિયાની અંદર એને એક ચપટી ભરીને નાખીને પછી બધું હલાવીને દુનિયા બનાવી દીધી. એટલે આમાંય રસ આવ્યો. જેમ તમે મીઠું નાખો ને, ચામાં જેમ ખાંડ નાખો ને ચપટી ભરીને, એટલે આખી ચા ગળી લાગે, એમ આમાંય ચપટી ભરીને નાખી. એટલે એમ સમજો કે આખી દુનિયામાં એક ચપટી ભરીને જ રસ છે, બાકી તો બધું અરસ જ છે, પુરસ જ છે. પણ પેલી સેકરીને એવી જબરી છે કે તમને જ્યારે જુઓ ત્યારે રસ આયા જ કરે, રસ આયા જ કરે, રસ આયા જ કરે. અર્થ સમજાય છે રસનો? નહીં. નિરસતાને સમજે એ રસને સમજે. તમે કોઈ વાર નિરસ થયા છો જીવનમાં? જે નિરસ થયો હોય એને રસની કિંમત થાય. માનો કે તમારે ઘેર એક દીકરો જન્મ્યો, ઘણા ટાઈમે જન્મ્યો, ઘણું લંબાવીને જન્મ્યો, દીકરીઓ ઉપર જન્મ્યો, 3-4 દીકરીઓ થઈ, અને પછી દીકરો જન્મ્યો. રસ આવ્યો કે ના આવ્યો? તે દિવસે એ મા બાપનો ચહેરો તો તમે જોજો, એવો આનંદ, એવો. આનું નામ તો રસ છે, આનું નામ તો રસ છે. પછી એ છોકરો મોટો થઈ રહ્યો છે. હવે એને રમાડવામાં રસ આવે છે, એને કપડાં પહેરાવવામાં રસ આવે છે, એને નવડાવવામાં રસ આવે છે, એને ખવડાવવામાં રસ આવે છે. આ રસ છે. પછી મોટો થયો, હવે એના માટે કન્યા ખોળે છે. કોઈ કન્યા મળે તો. પણ અમારે તો એવી કન્યા જુએ છે કે આ છોકરો અમેરિકા જાય એવી કન્યા જુએ છે. દેશમાં નથી પરણાવવો એને, અમેરિકા મોકલવો છે. તો હવે એમાં રસ આવે છે કે નથી આવતો? અને પછી એક અમેરિકા વાળી કન્યા એને મળી ગઈ, માનો કે એવી કોઈ કન્યા મળી ગઈ અમેરિકા વાળી, અને એને અમેરિકા મોકલવાનો છે. અરે તમે જુઓ તો ખરા, અમારે પટેલો બધા શું કરે, છોકરાને અમેરિકા મોકલવાનો હોય તો 400 માણસનો જમણવાર કરે. એમની અહીંના કોઈ માણસને આખી દુનિયાની ટ્રીપ ઉપર જવાનું હોય ને, હાથમાં હેન્ડબેગ લઈને ચાલતો થઈ જાય, કોઈ એને વળાવાય ના આવે, એરપોર્ટ ઉપર કોઈ એને મૂકવાય ના જાય. અને પેલાને તો 400-500 માણસની તો રસોઈ કરી હોય ને, બાપની તો કોશો તૂટતી હોય. છોકરો અમેરિકા જાય છે, શું સમજો છો? છોકરો અમેરિકા જાય છે. હવે રસ આવે છે કે નથી આવતો? અને ઠેઠ પેટલાદથી મુંબઈ સુધી 50 માણસો જાય વરાવા માટે. અહીં આણંદે આવજો કરીને પાછા વળે તોય ભગવાન એમનું ભલું કરે. 50 માણસો મુંબઈ પહોંચ્યા હોય, જેના ત્યાં ઉતરે એની શું દશા થાય? મુંબઈમાં નાના ઘર, હવે જેના ત્યાં એ ઉતરે આ 50નું ધાડું. પણ પેલાને જુઓ, એ ભારત છે. એ 50 આયા હોય, એને ગમે કે ના ગમે, પણ એ એમ ના કે જઈને હોટલમાં ઉતરો, જઈને લોજમાં ઉતરો, આર્ય નિવાસમાં કોઈમાં, એ એમ ના કે 50 તો 50 ભલે આયા.
ગમે કે ના ગમે, પણ 50 નહીં ખવડાવવાના. પાછા 4 દિવસ રહે, 6 દિવસ રહે, 8 દિવસ રહે, હજુ આ ઝાડુ ગયું ના હોય ત્યાં સુધી તો બીજો કાગળ આવીને પડ્યો જ હોય. અમે આવીએ છીએ અમારા છોકરાને મૂકવા માટે. અને જાણે મુંબઈમાં તો અન્ન ક્ષેત્ર ખોલી મૂક્યું હોય, મુંબઈમાં તો જાણે કાયમનું માટે સદાવ્રત કરી દીધું હોય એવું એને ચાલતું હોય. છતાં એ ઢાલ જેવી છાતી રાખીને બધું વર્ષોથી સહન કરતો. અહીંના માણસને પૂછો કે તમે સહન કરો? ના કરી શકીએ, તો આપણે જ સહન કરીએ. તો આ રસ છે, એક વાતમાં રસ મૂકેલો છે, અને એ રસ માત્ર ચપટી છે, બાકીનો બધો અરસ છે, કુરસ છે. ખાતા ખાતા પેલી જે સુગર કોટેડ ગોળી આવે છે ને, સુગર કોટેડ ગળી જાઓ, જેવી જીભમાં ઉપર મૂકતાની સાથે ગળી જાઓ તો બરાબર છે. અને જો એને મમરાવી અને વાગોળીને ભૂલે ચૂકે જો દાઢ નીચે દબાવી તો તમારું માથું ચકરાવી નાખે, માથું ભમાવી નાખે. આ સંસારનો રસ પણ સુગર કોટેડ છે. મમરાવો તો સારું લાગે, થોડુંક મમરાવો અને એની અંદરનું પેલું કડવાશ નીકળે એના પહેલા ગળી જાવ તો બરાબર છે. પણ જો વધારે ટાઈમ મમરાવી કે દાઢ નીચે આવી ગઈ તો કડવું ઝેર જેવું. જોજો, તમારા મિત્રોને જોજો, સ્નેહીઓને જોજો, સગાઓને જોજો, બધા સુગર કોટેડ. અને તમે હું બે હો પાછા એમ ના સમજતા કે આપણે એમાં નહીં. બધા સંબંધો જ્યાં સુધી આપો, આમ કરો તેમ કરો, ત્યાં સુધી બધા સારા મીઠા લાગે. અને જરાક દાઢ નીચે દબાઈ ગયા, જરાક થઈ ગયું એટલે અંદરનું ભડભડતું ઝેર નીકળી. તમારી 7 પેઢી તમને યાદ કરાવી આપે. 7 પેઢી. તારો બાપ આવો હતો ને તારા બાપને મેં 25 રૂપિયા ઉછીતા આપેલા, હજુ સુધી નથી આપ્યા, ને કાળી રાતે મેં કામ કરેલું. અરે ભાઈ, બધો ચોપડો હવે અત્યારે શું કામ ઉગાડો છો? એટલે રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી. ઉપનિષદ કહે છે પરમેશ્વર પોતે રસરૂપ છે. અને એ જે રસ છે એ રસ કયો રસ છે? ધ્યાન દો. આ સંસારના રસમાંથી જે માણસ બહાર નીકળતો આ રસોને છોડતો પેલા રસની અપેક્ષા જે રાખતો હોય એ મહારસનો અધિકારી થાય. મહારાસનો. રાસનો અર્થ થાય જેમાંથી રસની નિષ્પત્તિ થાય, નિર્દોષ રસ. જેમાંથી નિર્દોષ રસની નિષ્પત્તિ થાય એને રાસ કહેવાય. અને રાસ જયારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે એને મહારાસ કહેવાય. હજુ સમજવાની વાત છે. તો એ મહારાસ વૃંદાવનમાં કેમ કરે છે? ગોકુળમાં આવીને કેમ નથી કરતા? મથુરામાં કેમ નથી કરતા? બીજી ઘણી જગ્યાઓ છે વ્રજમાં. વૃંદાવનમાં જ મહારાસ કેમ કરે છે? વૃંદાવનનો અર્થ સમજો. વૃંદાવન, વૃંદા એટલે તુલસી, વૃંદા એટલે તુલસી. અને તુલસી છે ને એ ભગવાનની પત્ની છે ને. એનો ઇતિહાસ જુઓ તો તમને જાણીને નવાઈ લાગે. વૃંદા એ તુલસી છે અને તુલસી ભગવાનની પત્ની છે. અને એટલે આજે પણ તુલસી ના પધરાવો તો એ ભગવાન થાળને આરોગે ખરું કે નહીં? તુલસી પધરાવી જ જોઈએ. હજુ અર્થ ના સમજ્યા તમે. પેલી જે વિદુરાણી છે એ વિદુરાણીએ જયારે છોતરા ખવડાયા ત્યારે તુલસી પધરાવી હતી? તુલસી પધરાવાનું ભાન હતું? પેલી જયારે કર્માબાઈએ જયારે ખીચડો ખવડાયો હતો ત્યારે તુલસી પધરાવી હતી? ત્યારે ભગવાને આરોગ્ય હતો કે નહીં? ત્યારે તુલસીનો અર્થ જ તમે ના સમજ્યા. એક પેલું ઝાડ જે તુલસી છે એ તો એનું સ્થૂલ રૂપ છે. એનું નામ જ માત્ર તુલસી ના સમજી લેતા. અને એનું નામ એટલે ઘણીવાર દેશમાં દર વર્ષે તુલસી વિવાહ થાય. દર વર્ષે પેલી તુલસીનું ઝાડ પછી ભગવાન સાથે એને પરણાવે. અરે જરા તો વિચાર કરો, આ એક વનસ્પતિ છે, આ તો એક છોડ છે. કદાચ ભગવાન પરણતા હોય, માની લો પરણતા હોય તો કોઈ માણસને પરણે, હવે છોડને તો ના પરણે. એમાંય લોકો પાછા કેવા હોય, ભાન ભૂલેલા હોય. એકવાર એક કાગળ મારા ઉપર આવ્યો, મોટો, બહુ સરસ કાગળ. અમદાવાદની નજીકનું એક ગામ, મારું જૂનું જાણીતું ઓળખીતું ગામ, ત્યાંથી કાગળ આવ્યો. બાપજી, અમે તુલસી વિવાહ રાખ્યો છે અને તુલસીજી આપણા ત્યાં છે. અને એક કન્યાનો બાપ થાય, એક પેલાનો બાપ થાય, વરનો બાપ થાય પછી. અને અમદાવાદથી વાજિંત્રો મંગાવ્યા છે. મારે 20,000 રૂપિયા તુલસી વિવાહમાં ખર્ચ કરવાના છે. તમે જરૂર આવજો, તમે જરૂર મારા ત્યાં આવજો તુલસી વિવાહમાં. પછી મેં કાગળ એક તરફ મૂકી દીધો. વિચાર કર્યો કે એમ લખી દઉં, ભાઈ તમારો પ્રસંગ સફળ થાય, જેમ પેલો વ્યવહારિક હોય ને, વ્યવહારિક વાતો લખી દે એમ લખી દઉં. એવો લખવાની ઈચ્છા એ થઈ, પણ પછી અંદરથી ખક કરીને એક ટકોરો વાગ્યો. ધિક્કાર છે તને, સંન્યાસ શું કામ લીધો? તારે જો ભાટપણું કરવું હતું, લોકોનું મનોરંજન કરવું હતું તો તું સાધુ શું કામ થયો? એટલા માટે ને કે તું લોકોને રાજી કરવા, જેને જેમ ખુશ થાય એમ રાખવાના, એટલા માટે તારે જે સત્ય હોય લખવું જોઈએ, કડક થઈને લખવું જોઈએ. અને એમ કરતા તારી પ્રતિષ્ઠા, તારા સંબંધો તૂટતા હોય તો તૂટવા દેવાના.
તારે સંબંધો જ બાંધવા હતા તો ઘરમાં ઘણા સંબંધો હતા. આ નવા સંબંધો કરતા જૂના સંબંધો શું ખોટા હતા? અને તારે સત્યનું બલિદાન આપીને સંબંધો બાંધવા છે. અંદરથી એવો ટકોરો છે. એટલે મેં તરત જ એક લાંબો કાગળ લખ્યો. તમે તુલસી વિવાહને સમજતા જ નથી. તમે તુલસી વિવાહને સમજતા જ નથી. અને એ તુલસી વિવાહના પાછળ તમે 20,000 ખર્ચવા તૈયાર થયા છો. એના કરતા તારી પડોશમાં કોઈ ગરીબ માણસ રહેતો હોય, પટેલોમાં છે ને બહુ ત્રાસ દીકરીઓ પરણાવવાનો, બહુ ત્રાસ. એની દીકરીઓ મોટી થઈ ગઈ હોય, એના ઠેકાણા ના પડતા હોય, 5,000 આપીને 4 દીકરીઓને પરણાવી દે, એ ખરો તુલસી વિવાહ છે. એ કોઈની દીકરીના બાપ થઈ જાય, કોઈ વિધવાની દીકરીનો બાપ થઈ જાય ને એને પરણાવી દે તો એ મારી દ્રષ્ટિએ તુલસી વિવાહ બરાબર છે. તું એક છોડને તુલસી અને પછી ભગવાનને પરણાવે, અને તે દર વર્ષે પરણાવે. જો ભગવાનને દર વર્ષે પરણાવો તો પછી તમારે કંઈક કરવું પડે કે ના કરવું પડે? હે, જરા વિચાર તો કરો કે દર વર્ષે તમે ભગવાનને પરણાવો તો પછી તમને પણ એમ થાય કે હવે ભગવાને દર વર્ષે પરણે છે ત્યારે આપણે હેડો. એ ના, એ બદલવાનું નહીં. પાછું એમ નહીં પણ બદલો, એમ બદલ્યા કરો એમ નથી કહેતો, એનું એ જ હોય. પણ આપણા ઓળખીતા હોય એમને એમ કહી દેવાનું, ભાઈ એક તમે કન્યાના બાપ થાઓ અને હું એક મારો કોઈ બાપ થાઓ, વરરાજાનો બાપ થાઓ, અને બધું કરીને કરો હવે દર વર્ષે. ઉત્સવને સમજ્યા નહીં, પ્રસંગને સમજી ના શક્યા. ત્યારે તુલસી શું છે? અને ખરેખર એ વિષ્ણુની પત્ની છે. એના વિના થાળ ધરાય નહીં. એ વાત પણ સાચી, શાસ્ત્ર ખોટું નથી. સમજવા જોઈએ, શાસ્ત્રને સમજવું જોઈએ. ત્યારે એનો અર્થ શું છે? તુલસી એટલે ભક્તિ, વૃંદા એટલે ભક્તિ. વૃંદાનો અર્થ થાય ભક્તિ. મારા ઘરનો અર્થ નથી કરતો, વૃંદાનો અર્થ ભક્તિ થાય. અને ભક્તિનું જ્યાં વન જામ્યું હોય, નહીં, મારા હૃદયમાં અને તમારા હૃદયમાં બાવળના વન પણ છે ને ભક્તિના વન પણ છે. એ બાવળને ઉખાડીને ફેંકી દીધા હોય, એક કાંટાવાળું ઝાડ કાઢીને ફેંકી દીધું હોય, અને જ્યાં તુલસીના વન ઝૂમતા હોય, નાચતા હોય, ભરપૂર ભર્યા હોય, એનું નામ ભક્તિ કહેવાય. અને ભક્તિવન વૃંદાવન, એનું નામ વૃંદાવન કહેવાય. જેના હૃદયમાં આટલું બધું વૃંદાવન થયું હોય ત્યાં કૃષ્ણ આવીને વાંસળી વગાડશે ને વગાડશે જ. આજે વગાડશે. પણ પૂર્ણિમાના દિવસે કેમ? કાળી ચૌદશના દિવસે કેમ નહીં? હોળીના દિવસે કેમ નહીં? બીજા દિવસે કેમ નહીં? પેલી શરદ પૂર્ણિમાના દિવસે કેમ? કારણ કે તમારા હૃદયમાં મેં એક દિવસે 16 કળાઓ કહી હતી ચંદ્રની. એ 16 કળાઓથી ખીલેલું છે તમારું હૃદય, તમારું વૃંદાવન 16 કળાએ ખીલેલું છે. એટલે હવે કૃષ્ણ છે એ પ્રેમની વાંસળી વગાડે છે, પ્રેમનું સંગીત રેલાવે છે. અને પ્રેમનું સંગીત જયારે રાતના 12 વાગે રેલાવે છે તો 16,000 પેલી રૂચાઓ, એક અર્થ 16,000 તમારી નાડીઓ, તમારા શરીરની નાડીઓ, એનું નામ પણ ગોપી છે. એ 16,000 નાડીઓ, બહુ સુંદર વાત છે. એ નાડીઓના કારણે તમારા વિચારો ઉપર અસર છે. કેમ ખરાબ વિચારો કેમ આવે છે? તમારે નથી કરવા છતાંય કેમ આવે છે? જે નથી ઈચ્છતા એ જ મગજમાં કેમ ઘોરાયા કરે છે? યોગવાળાએ કહ્યું તમારી નાડીઓની શુદ્ધિકરણ કરો.